हन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां सान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखासिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। हाँ जी, दंडवत प्रणाम। आज मारो क्रम है भगवत शास्त्रનો અર્થ આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા, સ્કંધાર્થ સર્ગ લીલા. પ્રકરણ અંતર્ગત જોઈએ તો અધિકાર પ્રકરણ 1 થી 4 માં જોયું, ગુણાતીત સૃષ્ટિ 5 થી 6 માં જોયું, સગુણ સૃષ્ટિ 7, 8 અને 9 માં જોઈ, કાલ સૃષ્ટિ 10, 11 માં જોઈ, જીવ સૃષ્ટિ 12 થી 19 અધ્યાયમાં આપણે જોયું. એ અધ્યાયના અંતર્ગત 14 થી 19 મતાંતર ભાષા આવે છે. અત્યારે આપણે 16મા અધ્યાયમાં પ્રવેશ કરી રહ્યા છીએ. એનો વિષયાનુક્રમણિકા છે કે ભગવદ વાક્ય વડે બ્રાહ્મણનું સાંત્વન અને જય વિજયના પતનથી ભગવદ વિભૂતિના આવેશનું નિરૂપણ. હવે જે અધ્યાયનું પારાયણ કરું છું, પહેલા જે અવાજ સ્પષ્ટ આવે છે? હા જી. પેજ નંબર 68 ઉપર બ્રહ્મવાચ્ય. યોગ ધર્મ આચરનારા તે મુનિઓ તે પ્રમાણે કહેતા હતા ત્યારે વિકુંઠ ધામવાળા સમર્થ ભગવાને તેનું અભિનંદન કરી આ નીચે પ્રમાણે કહ્યું. આ જય અને વિજય જ મને વર આપનારા બે પાર્ષદો છે, કારણ કે મારી અવગણના કરીને તેઓએ તમારો ભારે અત્યાચાર કર્યો છે. મારી સમાન ધર્મવાળા તમોએ તો આ બેને જે શિક્ષા કરી તે જ હે મુનિઓ દેવોની અવગણના કરેલી હોવાથી અમે આપણે મંજૂર કરેલી છે. તેથી હું આજે તમારી ક્ષમા માંગુ છું, કારણ કે બ્રાહ્મણો મારા ઉત્તમ દેવ છે, કેમ કે મારા સેવકોએ જે અપરાધ કર્યો તે મેં જ કરેલ હોવાનું હું માનું છું. અને સેવક અપરાધ કરે ત્યારે જે સ્વામીના નામો લોક લે છે તે અપકીર્તિ તેની કીર્તિનો નાશ કરે છે. એટલે કે જેમ રોગ ત્વચાનો નાશ કરે તેમ તેની કીર્તિનો નાશ કરે છે. જેના મરણ રહિત કરનાર પવિત્ર યશના શ્રવણનો અભ્યાસ ચાંડાલથી આરંભી સર્વ જગતને તરત જ પવિત્ર કરે છે, તેવો દોષ રહિત તમારી પાસેથી ઉત્તમ તીર્થરૂપ કીર્તિ પ્રાપ્ત કરેલો હું તમારી વિરુદ્ધ વલણવાળા મારા બાહુને પણ કાપી નાખું. કીર્તિ, લક્ષ્મી અને ભોગ 3 મને વિપ્રોની કૃપાથી પ્રાપ્ત થયા છે. જેમની સેવાને લીધે ચરણકમલમાં પવિત્ર રેણુવાળા તરત જ સર્વના પાપ નાશ કરનારા સદાચાર પ્રાપ્ત કરેલાનો મારો, જેની સહેજ દ્રષ્ટિ માટે બીજાઓ નિયમોનું પાલન કરે છે, તે લક્ષ્મી હું વૈરાગ્યવાળો હોવા છતાં ત્યાગ કરતી નથી. વિસ્તારવાળા યજ્ઞમાં ટપકતા ઘીમાં બોળેલા યજમાનના હવીનું ભોજન કરતા હું તેનું મારા અગ્નિરૂપ મુખથી તેવા પ્રકારે ભોજન કરતો નથી કે જે પ્રકારે પોતાના કર્મનો વિપાક બંધ રહેલા હોવા છતાં મારાથી સંતોષ રાખનાર કોળીએ કોળીએ જમનાર બ્રાહ્મણના મુખથી ભોજન કરું છું. અખંડ ઝડપથી કાર્ય કરનારી યોગ માયારૂપ વિભૂતિવાળો, જેનું ચરણોદક શંકર સહિત લોકોને તરત જ પવિત્ર કરે છે,
તેવો હું જેઓના ચરણની પવિત્ર રજ મુકુટો ઉપર ધારણ કરું છું તેવા વિપ્રોના ભારને તો કોણ સહન ન કરે? જે સર્પ જેવા ક્રોધીઓ મારા દેહરૂપ ઉત્તમ દ્વિજો, મારી દૂજણી ગાયો અને શરણ વિનાના પ્રાણીઓને મારાથી જુદા જુએ છે, તે પાપથી નાશ પામેલી દ્રષ્ટિવાળાઓને ક્રોધથી અધિક દંડ કરનારના ગીધો કોચી ખાય છે. જેઓ હું છું એવી બુદ્ધિથી તિરસ્કાર કરતા બ્રાહ્મણોની પણ પ્રસન્ન હૃદયવાળા રહી પૂજા કરે છે. મંદ હાસ્યરૂપ અમૃતથી સિંચાયેલા કમલ જેવા મુખથી સ્નેહની કલાઓ વાળી વાણીથી પુત્રની પેઠે તેઓની પ્રશંસા કરતા મારી પેઠે તેમનું સંબોધન કરે છે, તેઓએ મને પ્રાપ્ત કરેલો છે. એથી પોતાના પતિનો મારો સંકલ્પ ન જાણનારા આ બે તમારા અત્યાચારનું ફલ પ્રાપ્ત કરીને તરત જ ફરી મારી પાસે આવો તે મારો અનુગ્રહ છે, જેને લીધે બે ભક્તોનો પરદેશવાસ થોડા સમયમાં પૂરો થાય. પછી તેમની કમનીય દૈવી ઋષિઓના કુલને યોગ્ય સરસ્વતીનું શ્રવણ કરીને પણ ક્રોધથી દસાયેલા તેઓના આત્માને તૃપ્તિ થઈ નહીં. ઉત્તમ વાણીને કાન ઉઘાડા રાખી સાંભળીને અલ્પ વિશાલ અર્થને લીધે ગહન અને અગાધ હોવાથી ગંભીર તે વાણીમાં પ્રવેશ કરીને તેમણે કહેવા ઈચ્છેલું તેઓ જાણી શક્યા નહીં. આનંદ પામેલા અને કોપેલી ત્વચાવાળા તે વિપ્રોએ બે હાથ જોડી જેમણે યોગમાયાથી પરમ ઐશ્વર્યથી અધિક શ્રેષ્ઠતાનો આરંભ કરેલ તેવા ભગવાનને નીચે પ્રમાણે કહ્યું. હે ભગવાન, હે દેવ, આપે જે કરવા ઈચ્છેલું છે તે અમે જાણતા નથી, કારણ કે આપ અધ્યક્ષ હોઈ મારા ઉપર અનુગ્રહ કર્યો એમ કહું છું. હે પ્રભુ, આપ બ્રાહ્મણોનું હિત કરનારના બ્રાહ્મણો ખરેખર ઉત્તમ દેવ છે. ભગવાન દેવોના દેવો બ્રાહ્મણોના આત્મા અને દેવ છે. આપ અમારા સનાતન ધર્મ છો. આપ જ અવતારોથી ધર્મનું રક્ષણ કરો છો. આપ ધર્મના ઉત્તમ છુપા રાખવા યોગ્ય અને ગુણરહિત મનાયેલા છો. વૈરાગ્યવાળા યોગીઓ જેમના અનુગ્રહથી મૃત્યુને સહેલાઈથી તરે છે, તે આપ ઉપર શું બીજાઓ કોઈ અનુગ્રહ કરે? ધન્ય પુરુષોએ આપના ચરણમાં અર્પણ કરેલી તુલસી નવી માલા જેનું ધામ છે તેવા શ્રેષ્ઠ ભ્રમરના સ્થાનની કામના કરતી હોય તેમ બીજા ધન ઈચ્છનારાઓએ જેના ચરણની રજ પોતાના શિર ઉપર ધારણ કરેલી છે તેવી લક્ષ્મી યોગ્ય સમયે એટલે કે સેવા માટે જેમની પાસે ખરેખર આવે છે અને વિચારીને કરેલા ચરિત્રોથી આપને અનુસરનારીનો તેનો પરમ ભક્તોનો ઘણો સંગ કરનાર જે ઘણો આદર કરતા નથી તે ભગના ધામરૂપ આપ દ્વિજોની પાછળના માર્ગની પવિત્ર રજથી પવિત્ર થઈને શા માટે શ્રીવત્સનું ચિહ્ન પ્રાપ્ત કરો? હે ત્રિયુગ, અમારું કલ્યાણ કરનાર સત્વગુણવાળા દેહથી તેનો નાશ કરનાર રજોગુણ અને તમોગુણને દબાવી દઈ ધર્મરૂપ આપ ભગવાન પોતાના 3 ચરણોથી આ સ્થાવર જંગમ જગતનું દ્વિજો અને દેવોને માટે ખરેખર રક્ષણ કરો છો. હે વૃષ, જે દ્વિજોનું ઉત્તમ કુલ આત્માનું રક્ષણ કરે છે તેનું જો આપ આ લોકમાં સત્કાર કરનારી વાણી સાથેના સારા પૂજનથી રક્ષણ ન કરો તો તરત જ આપના કલ્યાણકારી વેદ માર્ગનો નાશ થાય, કારણ કે લોક સ્વામીના તે કાર્યને પ્રમાણ તરીકે સ્વીકારશે. સત્વના નિધિરૂપ લોકનું રક્ષણ કરવાની ઈચ્છાવાળા પોતાની શક્તિઓથી શત્રુઓનો ઉદ્ધાર કરનારા
આપનું તે ન ઈચ્છેલા જેવું છે. અહો, વિશ્વનું પાલન કરનાર અધિપતિ નમન કરે એટલાથી તેમના તેજની હાનિ થતી નથી. આપનો તે વિનોદ છે. હે મોટા ઈશ, આપ આ બેને જે સજા અથવા આજીવિકા કરો તે અમે શુદ્ધ ભાવથી સ્વીકારીએ છીએ, અથવા જે અમોએ બે નિરપરાધીઓને અપરાધી બનાવ્યા તે અમોને જે યોગ્ય હોય તે સજા આપ કરો. આ બે દેવથી જુદી ગતિ શ્રી ભગવાન વાંચે શ્રી ભગવાન વાંચે આ બે દેવથી જુદી ગતિ પ્રાપ્ત કરીને તરત જ ક્રોધથી સારી રીતે ધારણ કરેલી સમાધિથી પ્રાપ્ત કરેલ યોગવાળા થઈ ફરીથી તરત મારી સમીપ આવશે. તમારો જે શાપ થયો તે મેં જ આપેલો, હે વિપ્રો, તે જાણો. બ્રહ્મ વાચે પછી નયનોના આનંદના પાત્રરૂપ વૈકુંઠના અને તેમના ધામ તથા પોતે પ્રભુરૂપ વૈકુંઠના દર્શન કરીને ભગવાનની પરિક્રમા કરી તેમને પ્રણામ કરી અને તેમની રજા લઈ આનંદ પામેલા તે મુનિઓ વિષ્ણુની સંપત્તિની પ્રશંસા કરતા પાછા ગયા. ભગવાને બે સેવકોને કહ્યું, તમે બે જાઓ, ભય ન રાખો, કલ્યાણ થાઓ. હું બ્રહ્મ તેજને હણવા શક્તિવાળો હોવા છતાં તેમ કરવા ઈચ્છતો નથી. નિશ્ચય મને ઈષ્ટ છે. મારા વિશે ક્રોધના યોગથી બ્રાહ્મણોના તિરસ્કારને તરી જઈ થોડા સમયમાં તમે બે ફરી મારી પાસે પાછા આવશો. બે દ્વાર ઉપર રહેનારાઓને આજ્ઞા કરીને ભગવાને વિમાનોની પંક્તિઓના ભૂષણ રૂપ સર્વથી ઉત્તમ શોભાવાળા પોતાના સ્થાનમાં પ્રવેશ કર્યો. તે બે ઉત્તમ દેવો તો પાર કરી ન શકાય તેવા હરિના લોકથી ગર્વરહિત થઈ બ્રાહ્મણોના શાપને લીધે શોભા રહિત થયા. હે પુત્રો, તે બે વિકુંઠ સ્થાનમાંથી પડતા હતા ત્યારે ઉત્તમ વિમાનોમાં ભારે હાહાકાર થયો. હરિના તે બે ઉત્તમ પાર્ષદો જ હમણાં દિતિના જઠરમાં પ્રવેશ કરેલ કશ્યપના ઉગ્ર તેજરૂપ થયેલા છે. હમણાં તે બે જોડકા અસુરોના તેજથી સ્વર્ગના તેજનો નાશ થયો છે. હમણાં ભગવાન તે કરવા ઈચ્છે છે. જે વિશ્વની સ્થિતિ, નાશ અને ઉત્પત્તિ કરનારા છે, જેમની યોગમાયા યોગેશ્વરોથી પણ ઉલ્લંઘન થઈ ન શકે તેવી છે, તે ત્રણ લોકના સ્વામી મૂળ ભગવાન તે વિષયમાં આપનું કલ્યાણ કરશે. આમાં આપણા વિચારનું કેટલું ફળ થાય. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રીમદ વલ્લભ દીક્ષિતે રચેલી શ્રીમદ ભાગવતની સુબોધિનીમાં ત્રીજા સ્કંદના 16મા અધ્યાયનું વિવરણ સમાપ્ત. હવે ભાગવત બે પાના નંબર ઉપર આવી રહ્યું છે, એ કરી લઈએ. તો એમાં નીચેથી 11મી પંક્તિ છે કે 16મા અધ્યાયમાં તેઓએ એટલે કે જય વિજયે દિતિના ગર્ભમાં પ્રવેશ કર્યાનું એટલે તેઓનો જન્મ ગર્ભમાં પ્રવેશ થયાનું કહેલ છે. એટલે હવે આ અધ્યાયમાં દિતિના ગર્ભમાં જય વિજયે પ્રવેશ કર્યાનું કહેવામાં આવશે. ભગવાનની વિભૂતિ રૂપ તેઓએ દિતિના ગર્ભમાં પ્રવેશ કર્યો. જો ભગવાનની વિભૂતિનો પ્રવેશ ગર્ભમાં થયો ન હોય તો અધ્યાય 17માં 3 થી 17મા શ્લોક સુધીમાં તેઓનું એટલે કે જય વિજયનું મહાત્મ્ય વર્ણવેલું છે તેવું ઘટે નહીં. એટલે અહીંયા એમ કહી રહ્યા છે મહાપ્રભુજી કે ભગવાનની વિભૂતિ રૂપ દિતિના ગર્ભમાં જય વિજય પ્રવેશ કર્યો. જો આ રીતે પ્રવેશ ન કર્યો હોત તો 17મા અધ્યાયમાં એમનું જય વિજયનું મહાત્મ્ય વર્ણવેલું ન હોત. એમ અહીંયા આગળ એટલું કહ્યું છે મહાપ્રભુજીએ. અને 4 નંબરના પેજ ઉપરથી ત્રીજી પંક્તિ છે કે ત્રીજા એટલે કે 16મા અધ્યાયમાં જણાવેલ વિષય પણ શ્રી કૃષ્ણની ઈચ્છાથી બનેલ ન હોય તો અયોગ્ય છે. એટલે આ ત્રીજા એટલે 14, 15 ને 16 એમ કરીને આ ત્રીજો અધ્યાય થયો.
એટલે એમ કહ્યું કે શ્રી કૃષ્ણની ઈચ્છાથી બનેલ ન હોય તો અયોગ્ય છે, એટલે પ્રભુની ઈચ્છાથી જ આ વાત બની છે. એમ આ અધ્યાયમાં ભગવાન મોહ કરે તેવા વચનોથી સનક વગેરેને મોહ ઉત્પન્ન કરે છે. પ્રભુ એવા મોહના વચનો બોલે છે એટલે સનક કુમારોને મોહ થાય છે. એ 4 થી 11 શ્લોકમાં આવી રહ્યું છે. ભક્ત જય અને વિજય પ્રતિ બેદરકારી જણાવે છે. અહીંયા બેદરકારી એટલે સનક કુમારે જે શાપ આપ્યો તે ભલે આપ્યો ને એમ કરીને જે પ્રભુ એમના પ્રતિ જે પોઝિટિવનેસ બતાવી રહ્યા છે એ અહીંયા આગળ મહાપ્રભુજી બેદરકારી શબ્દથી જણાવ્યું છે કે ભક્ત જય વિજય પ્રતિ બેદરકારી જણાવે છે. વળી વૈકુંઠમાં ગયેલ સંસારમાં પાછા આવે તે અશક્ય હોવા છતાં તે બે એટલે કે જય વિજય વૈકુંઠમાંથી પડે છે. એટલે આમ તો વૈકુંઠમાં ગયેલું પાછું નથી આવતું, પરંતુ અમને પાછું આવવું પડ્યું સંસારમાં, એ અહીંયા આગળ અશક્ય હોવા છતાં તે બે વૈકુંઠમાંથી પડે છે, એમ પાછા આવવું પડ્યું એ વાત કહી. ભગવાન પ્રતિ આ બે ભક્તોને દ્વેષ થાય છે, કારણ કે દ્વેષ થયો ન હોય તો ભવિષ્યમાં તેઓને ભગવાન ઉપર દ્વેષ રાખવાની બુદ્ધિ ન થાય. એટલે ભગવાન પ્રતિ દ્વેષ એટલે આમ તો ભક્તને ભગવાન પ્રતિ દ્વેષ ન થાય, પરંતુ અહીંયા આગળ જે બેદરકારી બતાવી એટલે પ્રભુએ બેદરકારી જતાવી સનત કુમારો પ્રતિ એમના માટે પોઝિટિવનેસ બતાવ્યો અને સંસારમાં જય વિજયને પાછું આવવું પડ્યું એટલા માટે એમને દ્વેષ થયો હોય. અને એ દ્વેષનું કારણ શું છે તો એમ ભવિષ્યમાં પ્રભુને આગળ એમના દ્વારા 3 જન્મ લેવડાવવા છે, એ લીલા કરવી છે. એટલા માટે અહીંયા કહ્યું કે દ્વેષ થયો ન હોય તો ભવિષ્યમાં તેઓને ભગવાન ઉપર દ્વેષ રાખવાની બુદ્ધિ ન થાય. એટલે અત્યારે દ્વેષ થાય તો પછી ભવિષ્યમાં પ્રભુ સન્મુખ એમને દ્વેષ થાય એવી બુદ્ધિ થાય, એટલા માટે પ્રભુએ આ લીલા અત્યારે કરી છે. એવું જે મને સમજાવ્યું છે, પછી કઈ વિશેષ હોય તો આપ કરાવો. તેથી આ ત્રણેય અધ્યાયોનો વિષય જો ભગવાનની ઈચ્છાથી થયેલ ન હોય તો થવો અશક્ય છે. એટલે આ ત્રણેય અધ્યાયો એટલે 14, 15, 16 નો વિષય એ પ્રભુની ઈચ્છાથી જ થયો છે એવું સ્પષ્ટ અહીંયા જણાય છે. એવું શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે. હવે કારિકા આવે છે પેજ નંબર 68 ઉપર. હા, અને પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં એક આવી રહ્યું છે, દેવા ભય પ્રદાતા ચ વૈકુંઠાધિપતિર મહાન સર્વગ્રહ ગર્વ પ્રહારી ચ સનકાદ્ય ખિલાર્થદ. આ નામ કદાચ આવી રહ્યા હોય એવું મને આખું અધ્યાય વાંચ્યા પછી એવું લાગ્યું છે, પણ કઈ વિશેષ હોય તો પછી આપણે આગળ જોઈ લઈશું. 16મા અધ્યાયની કારિકા પેજ નંબર 68 ઉપર. મુનિ માનસ સંતોષ તતઃ સ્તોત્રમ તથાવિધમ શાપ સ્થાપન નિર્યાણે ષોડશે વિનિરૂપ્યતે. મુનિઓના મનનો સંતોષ, પછી તે પ્રકારની તેઓની સ્તુતિ, શાપને ચોક્કસ કરવાનું અને નીકળી જવાનું 16મા અધ્યાયમાં કહેલ છે. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરી કે અહીંયા મુનિઓનો સંતોષ તે પ્રકારની, એટલે મુનિઓએ સુખી થઈને જે પ્રભુની સ્તુતિ કરી એ, અને શાપને ચોક્કસ કરવાનું અને એને પછી ત્યાંથી વૈકુંઠમાંથી નીકળી જવાનું, આ ટોપિક આ 16મા અધ્યાયમાં આવી રહેલા છે. એમાં શ્રી પુરુષોત્તમજી એમ આજ્ઞા કરે છે કે કહેલ છે લોભથી થતા ભક્તિના નાશના અંગ તરીકે. કહેલ છે એનો મતલબ કહે છે કે લોભ જ્યારે થાય ત્યારે ભક્તિનો નાશ થાય. ભગવાનના અવતાર 2 અને મુક્ત જીવોની ઉત્પત્તિ કરાવનાર તરીકે આ બધા વિષયોનો સમૂહ અહીં કહેલો છે, એવો અર્થ છે. એટલે આ 3 વસ્તુ અહીંયા આગળ આવી રહી છે આ અધ્યાયમાં, એમ શ્રી પુરુષોત્તમજી કહી રહ્યા છે. કારિકા 2. ભક્તાનામ તુ કૃતિ સત્યા વાક સત્યા બ્રહ્મવાદીનામ મનો ભગવતઃ સત્યમ ઇતિ અધ્યાય વિનિર્ણય. ભક્તોની તો કૃતિ સત્ય છે, બ્રહ્મવાદીઓની વાણી સત્ય છે, ભગવાનનું મન સત્ય છે, એવો અધ્યાયમાં નિર્ણય કરેલો છે. એટલે કૃતિ, વાણી અને મન, આ 3ને અહીંયા આગળ સત્યના હિસાબથી મહાપ્રભુજી આજ્ઞા કરી.
તો એમાં 2 નંબરની ફૂટનોટ આવી રહી છે કે સત્ય એટલે જેનો વિષયોમાં વ્યભિચાર ન થાય તેવું. એટલે કોઈ વિષયોમાં વ્યભિચાર એટલે મતલબ કોઈ મિશ્રણ ન હોય એવું સત્ય. અને નાનુભાઈ એમ કહી રહ્યા છે કે સત્ય એટલે ખોટું ન પડે તેવું, એવો જ અર્થ લઈ શકાય છે. ભક્ત જય વિજયે મુનિઓને દ્વારમાં જવાની મના કરી તે તેમનું કૃત્ય સત્ય થયું. મુનિઓ તેમાં પ્રવેશ કરી શક્યા નહીં. બ્રહ્મવાદી મુનિઓની વાણી સત્ય થઈ. જય વિજયના 3 પાપી લોકમાં અવતાર થયા અને ભગવાનનું વિચારેલું બંનેના એટલે કે જય વિજય અને મુનિઓ એ બંનેના સંબંધમાં સત્ય થયું એવું નાનુભાઈ કહી રહ્યા છે. આટલી વાત બીજી કારિકામાં આવી. હવે ત્રીજી કારિકા. મનસઃ પ્રબલત્વાદી તેષામ ન અન્ય વિરોધિતા પૂર્વયોરન અભિપ્રેતમ તૃતીયા દેવ સુસ્થિરાત. મન ઘણું બલવાન હોવાથી તેઓ એકબીજાના વિરોધી થયા નહીં. એટલે પ્રભુનું મન ઘણું બલવાન હોવાથી તેઓ એટલે જય વિજય અને મુનિઓ એકબીજાના વિરોધી થયા નહીં. એમાં 3 નંબરની ફૂટનોટ જોઈ લઈએ અને પછી આગળનું પંક્તિ વાંચી લો, પછી સાથે કરીએ. પહેલા 2 દેવોને ન ઈચ્છેલું ઘણા દ્રઢ ત્રીજાથી જ પ્રાપ્ત થયેલું. પહેલા 2 દેવોને એટલે સનતકુમાર અને જય વિજયને એ ન ઈચ્છેલું ઘણા દ્રઢ ત્રીજાથી એટલે પ્રભુથી જ પ્રાપ્ત થયેલું એવું કારિકા કહી રહી છે. અને 3 નંબરની ફૂટનોટમાં એમ પુરુષોત્તમજી આજ્ઞા કરી કે તે ભક્તો અને બ્રહ્મવાદીઓના મન પ્રબલ હોવાથી ભગવાનનું મન વિરોધી ન થયું. એટલે પુરુષોત્તમજીએ જય વિજય અને મુનિઓને પ્રબલતા બતાવી કે ભગવાનનું મન વિરોધી ન થયું. અને નાનુભાઈ એમ કહી રહ્યા છે કે ભગવાનનું મન બલવાન હોવાથી મુનિઓના વચન અને ભક્તોની કૃતિમાં વિરોધ ન થયો. બંને સત્ય થયા એવો અર્થ જણાય છે. આ બંને આમ તો ઉપર નીચે જ છે, પણ કહેવાનું તાત્પર્ય એમ છે કે ત્રણેયનું મન એ રીતે પ્રભુનું મન અહીંયા મહાપ્રભુજી એમ આજ્ઞા કરી રહ્યા છે કે પ્રભુનું મન ઘણું બલવાન હોવાથી તેઓ એકબીજાથી વિરોધી થયા નહીં. અને 4 નંબરની ફૂટનોટ છે કે પ્રાપ્ત થયેલું. તો એમાં ભગવાનનું મન વિષયમાં વ્યભિચાર થાય તેવું ન હોવાથી જ દેહ પ્રાણ ઇન્દ્રિય વગેરે વિનાના મુનિઓને પણ તે સમયે મન વગેરેનો સંબંધ થયો. તેથી આ સૃષ્ટિના ઉપોદ્ઘાત રૂપ છે. એટલે સંઘાત વગરના મુનિઓને મન સાથે સંબંધ કરાવ્યો અને જય વિજયને પાપી લોકમાંથી લોકમાં આવવું પડ્યું. એટલા માટે અહીંયા આગળ એમ કહી રહ્યા છે કે ભગવાનનું મન વિષયમાં વ્યભિચાર થાય તેવું ન હોવાથી જ દેહ પ્રાણ ઇન્દ્રિય વગેરે વિનાના મુનિઓને પણ તે સમયે મન વગેરેનો સંબંધ થયો. આ બધું થવાનું કારણ શું હતું? તો સૃષ્ટિના ઉપોદ્ઘાત રૂપ છે. એટલે સૃષ્ટિનું સર્જન કરવું છે, એટલા માટે પ્રભુએ આ લીલા કરી છે એમ એવું પુરુષોત્તમજી કહી રહ્યા છે. અને નાનુભાઈ એમ કહી રહ્યા છે કે મુનિઓનું દ્વારમાં પ્રવેશ ન કરવાનું ઈચ્છેલું ન હતું. એટલે મુનિઓને દ્વારમાં પ્રવેશ કરવો હતો, છતાં તેઓ દ્વારમાં પ્રવેશ કરી શક્યા નહીં. ભક્તોને પાપી લોકમાં જવું ઈચ્છેલું ન હતું, છતાં જવું પડ્યું. ભગવાનનું મન પ્રબલ હોવાથી જ તેમના એટલે કે જય વિજય અને મુનિઓના ન ઈચ્છેલાનો તેમને અનુભવ કરવો પડ્યો એવો અર્થ જણાય છે. આમ તો બંનેની વિચારશૈલી તો સરખી જ લાગે છે. આ 4થી ફૂટનોટમાં મને એવું સમજાય છે. પછી જે કંઈ ખોટું હોય તો મારું સુધારજો, વિનંતી. પછી 3.5મી કારિકા છે કે અતો ભગવતઃ સર્ગ લીલાયામ દુર્બલા રતિઃ. તેથી ભગવાનની સૃષ્ટિ લીલામાં પ્રેમ દુર્બલ છે. એટલે અહીંયા સર્ગ લીલા કરવી છે પ્રભુને, એટલે ભક્તોનો પ્રેમ દુર્બલ કહ્યો છે. તો એમાં 5 નંબરની ફૂટનોટ એ રીતે આવી રહી છે કે ભક્તોને પાપી જગતમાં અવતરવું પડ્યું, ન ઈચ્છેલું ભોગવવું પડ્યું, તેથી સૃષ્ટિ લીલામાં પ્રેમ દુર્બલ છે એવો અર્થ જણાય છે. પ્રકાશકાર અવતિહી પાઠ લે છે, તેનો અર્થ સ્થિતિ લીલા કહે છે. સ્થિતિ લીલા દુર્બલ છે એવો અર્થ થયો. એટલે અહીંયા પ્રકાશકારનો સ્થિતિ લીલા દુર્બલ છે એવું કહ્યું. અને ભગવાન વિપ્રોના શાપને અટકાવવા સમર્થ હોવા છતાં
તેમણે તેવી ઈચ્છા કરી નહીં. તેવી ઈચ્છા કરી નહીં એટલે આ શાપ દૂર કરી શક્યા હોત પ્રભુ, પણ એવી ઈચ્છા ન કરી એમ કહી રહ્યા છે. વિગેરે વાક્યોના આધારે તે લીલા દુર્બલ હોવાનું કહે છે. જે આ મને લીલા દુર્બલ છે એ મને સ્પષ્ટ નથી થયું, પણ મૂળ નાથ દ્વારા વાળી અને વૃંદાવન પ્રેસ વાળી બંને પ્રતોમાં રતિહી હોવાથી આ પ્રમાણે અર્થ કરેલ છે. એટલે અહીંયા પ્રામાણિક રીતે જોઈએ તો રતિહી શબ્દને એલોબરેટ કર્યું છે કે સૃષ્ટિ લીલામાં જે પ્રેમ દુર્બલ છે એ યથાર્થ માન્યું છે બંને જણાએ, એવું મને સમજાય છે. એ દુર્બલનો અર્થ અહીંયા આગળ હું એવું સમજી છું કે પ્રેમની ગણતરી ન કરીને સૃષ્ટિ લીલાને ઇમ્પોર્ટન્સ આપી હોય એ રીતે અહીંયા દુર્બલપણું બતાવ્યું હોય એવું મને સમજાયું છે. જે છે આ કારિકા અહીંયા સમાપન થાય છે. અહીંયા કઈ વિશેષ હોય તો આપ જણાવો, અને કોઈને પ્રશ્ન હોય તો પહેલા આની ચર્ચા કરી લઈએ, પછી પહેલો શ્લોક હું કરું. પ્રણામ. જે કરો ભલે લીલાબેન કઈ પૂછો. હા પ્રણામ. જે આ 5મી ફૂટનોટમાં છેલ્લે લખ્યું છે ને એ મૂળનાથ દ્વારવાળી અને વૃંદાવન પ્રેસ વાળી બંને પ્રતોમાં રતિહી હોવાથી આ પ્રમાણે અર્થ કરેલ છે. આ ગમે તે ફૂટનોટમાં આવે છે નાથ દ્વારવાળી વૃંદા, એટલે એ શું છે? એ ફૂટનોટમાં શું કહેવાય એ સમજવું છે મારે થોડું. નાનુભાઈએ જે પુસ્તકના આધારે અનુવાદ લખ્યો છે એ કોઈ એક જગ્યાએથી છપાયેલી છે. બીજી તૃતીય સ્કંદ સુબોધનીના વૃંદાવન પ્રેસમાંથી છપાયેલી છે, અને ત્રીજી નાથ દ્વારાની. એમાં જુદું જુદું લખાણ હોય તો કયું લખાણના આધારે અનુવાદ કરવો, તો અહીંયા એમણે જે આધારે અનુવાદ કર્યો હોય તેની સ્પષ્ટતા કરી છે, અને બીજામાં જે પાઠ ઉપલબ્ધ થયો છે એનું પણ અહીંયા ચોખવટ કરી છે. હા, દંડવત પ્રણામજી. આ 5મી ફૂટનોટ છે ને જે કે ભક્તોને પાપી જગતમાં ઉતરવું પડ્યું, તો એટલે આ ધરતીને પાપી જગત કહ્યું છે, તો અહીંયા તો ભગવાન પણ અવતાર લે છે, તો આ કેવી રીતે એ સમજવું હતું? દંડવત પ્રણામ. કરો સમાપ્ત. એટલે પાપી જગતમાં અવતરવું પડ્યું એટલે સંસારમાં અવતરવું પડ્યું પહેલા તો એ. અને બીજી વાત એ કે વૈકુંઠમાંથી એમને અહીંયા આગળ આવવું પડ્યું, એટલે આમ તો જ્યાં પ્રભુનું સાતત્ય સન્નિધાન સતત રહે છે તો એ છોડીને સંસારમાં અવતરવું પડે એટલે એ તો કોઈ ભક્ત ન જ ઈચ્છે ને. એટલે અહીંયા આગળ કરી કે ભક્તોને પાપી જગતમાં અવતરવું પડ્યું એ રીતે. આમ પાપી જગતમાં એટલે સંસારમાં, એવું મને સમજાય છે. જે કઈ વિશેષ હોય તો આપ કરો. હા, એટલે અવતાર તો ભગવાનનો અથવા જેનો પણ થાય એ ઈચ્છાથી થતો હોય છે, સામર્થ્યથી થાય. પણ જય વિજય જેવા રીતે અવતર્યા છે એને આપણે અવતાર તો ન કહી શકાય. તો કોઈને કોઈ અપરાધના દંડ સ્વરૂપે, હવે દંડ સ્વરૂપે કોઈને સ્વર્ગ તો મોકલવામાં નથી આવતા, પૃથ્વી પર જ મોકલવામાં આવે છે. એટલે પાપ ભોગવવાનું આ સ્થાન છે ઉર્ધ્વલોકમાં રહેનારાઓ માટે. એટલે આ મર્ત્યલોક કે પૃથ્વીલોકને પાપી જગત એમ કહ્યું છે. હા જે થયું. દંડવત પ્રણામ. જે અહીંયા લીલા દુર્બલ હોવાનું કહ્યું છે ને, તો એ નથી મને સ્પષ્ટ થયું કે ભગવાન વિપ્રોના શાપને અટકાવવા સમર્થ હોવા છતાં તેમણે તેવી ઈચ્છા કરી નહીં, એ તો સમજાયું. વિગેરે વાક્યોના આધારે તે લીલા દુર્બલ હોવાનું કહે છે, તો લીલા દુર્બલ કેમ કહ્યું એ નથી સ્પષ્ટ થયું. એ અહીંયા બસ આ જે પાઠભેદ પ્રાપ્ત થયા છે ને એનું જ મૂળ કારણ છે. મૂળમાં દુર્બલાવતી, દુર્બલારતિ એક પાઠ એ છે. તો દુર્બલારતિ એ પાઠને સ્વીકારીને એનો અર્થ એ રીતે કર્યો છે કે આથી ભગવાનની સર્ગલીલામાં પ્રેમ દુર્બલ છે. બીજું પુરુષોત્તમજીને જે પાઠ પ્રાપ્ત થયેલો છે એમાં
દુર્બલાવતી, લા પછી અવગ્રહ છે, તો દુર્બલા અવતી. એટલે પુરુષોત્તમજીએ એ રીતે એનો અર્થ કર્યો છે કે અવતી એટલે સ્થિતિ લીલા. નાનુભાઈને અહીંયા અવતીની જગ્યાએ રતિ પાઠ વધારે અનુરૂપ લાગી રહ્યું છે, એટલે એમણે એનો ખુલાસો કર્યો છે. પુરુષોત્તમજીએ શા કારણે અવતી નો અર્થ આવો કર્યો છે એ પણ અહીંયા પુરુષોત્તમજીના જ વચનોનો અનુવાદથી સ્પષ્ટ કર્યું છે. એટલે ભક્તોને પાપી જગતમાં અવતરવું પડ્યું, ન ઈચ્છેલું ભોગવવું પડ્યું. તેથી સૃષ્ટિ લીલામાં પ્રેમ દુર્બલ છે એવો અર્થ જણાય છે. આ નાનુભાઈનો અભિપ્રાય છે. તો સીધી વાત છે, જે લોકો ભગવત લોકમાં હતા, દ્વારપાલ ભક્ત તરીકે સેવામાં હતા, અને એમને જ્યારે સૃષ્ટિ લીલામાં આવવું પડ્યું તો એમની ભક્તિ દુર્બલ થઈ ગઈ. આ નાનુભાઈ કહી રહ્યા છે. તો દુર્બલા રતિ એ પાઠના અનુસાર અર્થ થયો. પુરુષોત્તમજી એમ કહી રહ્યા છે કે અહીંયા અવતી એવો પાઠ છે. અવતી પાઠનો મતલબ થાય છે સ્થિતિ લીલા. દુર્બલા સ્થિતિ લીલા, સ્થિતિ લીલા દુર્બલ છે એવો અર્થ થયો. એવું અર્થ થવાનું કારણ શું? તો એ કહી રહ્યા છે કે ભગવાન વિપ્રોના શાપને અવસર હતા, છતાં પણ એમણે એવી ઈચ્છા ન કરી, કેમ કે પ્રભુ ઈચ્છી રહ્યા છે કે હવે આ આગળ આવું થવું જોઈએ. એમ વૈકુંઠ સ્થિત ભક્તોનું ભૂતલ પર અવતરણ થવું જોઈએ. એ અભિપ્રાયથી ભગવાને એમને અટકાવવા સમર્થ હોવા છતાં પણ ન અટકાવ્યું. તો એ વાક્યના આધારે તે લીલા દુર્બલ હોવાનું કહે છે. જી જી જી, થયું સમજાયું. હવે આગળ આમાં સૃષ્ટિ લીલામાં પ્રેમ દુર્બલ છે એમ એ ના સમજાયું બરાબર છે. હા, એટલે પ્રભુને આગળ હમણાં જે કહ્યું ને કે સર્ગલીલા પ્રભુને કરવી છે, એટલે ભક્તોની આવી ભક્તિને પણ એટલે પ્રેમને પણ દુર્બલ કહ્યું એમ, એ રીતે મને સમજાયું. આગળ પ્રભુને આ લીલા કરવી છે એટલે આ ભક્તોની પ્રેમની દુર્બલતા કહી, એવું મને જે સમજાયું. બરાબર છે જે? હા હા જીજી, દંડવત પ્રણામ. મને એ જ ના સમજાયું કે સૃષ્ટિ લીલામાં પ્રેમ દુર્બલ છે એવું કીધું ને, તો એ ના સમજાયું મને જીજી. સમજાવો. હા, એટલે જયારે વૈકુંઠમાંથી નીચે આવવાનું થાય ત્યારે તો એ પ્રેમ તો દુર્બલ જ થશે ને. એટલે એનું જે ત્યાં પ્રભુની સાથેનો સાંગોપાંગ, પ્રભુની સાથેની લીલામાં જીવોનું થતું હોય એ પ્રમાણે તો અહીંયા આગળ એટલો પ્રેમ ઘનિષ્ઠતાથી તો નહીં જ મળે ને. એ રીતે પ્રેમ દુર્બલ કયો સૃષ્ટિ લીલામાં. જે હું આ રીતે સમજી. બરાબર છે? એટલે ભગવાન એમ કહી શક્યા હોત ને, મારા ભક્ત છે, તમે શાપ આપવા વાળો કોણ છો, નીકળો અહીંયા. જી જી જી. પણ ભગવાનને અહીંયા જય વિજયને મોકલવા છે ભૂલોક પર, તો એમની ભક્તિ જ સેવાને ભગવાને અહીંયા ઉપેક્ષિત કરી, તો પ્રેમ દુર્બલ થઈ ગયો. બરાબર. સરસ સમજાયું. કરો આગળ. બ્રહ્મવાચ્ય ઇતિ તદ્ગૃણતામ તેષામ મુનિનામ યોગ ધર્મેણામ પ્રતિનદ્ય જગાદેદમ વિકુંઠ નિલયો વિભુઃ. યોગ ધર્મ આચરનારા તે મુનિઓ તે પ્રમાણે કહેતા હતા.
સોરી, હા જી, ક્ષમા ચાહું. હા, એ પ્રમાણે ગયા અધ્યાયમાં અર્ધ પ્રસન્ન થયેલા મુનિઓની સ્તુતિ કહી તેઓને પૂર્ણ સંતોષ થાય તે માટે ભગવાને બ્રાહ્મણોની સ્તુતિ કરી એમ નીચેના શ્લોકમાં કહે છે. અહીંયા ગયા અધ્યાયમાં અર્ધ પ્રસન્નની વાત આવી, તો અર્ધ પ્રસન્ન કેમ કહ્યા અહીંયા આગળ? તો અહીંયા એવું સમજાય છે કે શાપનું દુઃખ થયું, શાપ આપ્યાનું સનકાદીને દુઃખ થયું, અને દર્શન થયા પણ પૂર્ણતયા પ્રભુની પ્રાપ્તિ થઈ નથી. કંઈક સફળ થયા એવું લાગ્યું પણ પૂર્ણતયા નથી કંઈક થયું. એટલા માટે અહીંયા આગળ અર્ધ પ્રસન્ન થયેલા મુનિઓની સ્તુતિ કહી તેઓનો પૂર્ણ સંતોષ થાય તે માટે ભગવાને બ્રાહ્મણોની સ્તુતિ કરી. એમને પૂર્ણ સંતોષ ક્યારે થાય? જ્યારે ભગવાન એમની સ્તુતિ કરે, એમના વખાણ કરે, ત્યારે એમને પૂર્ણ સંતોષ થાય. એટલા માટે અહીંયા આગળ નીચેના શ્લોકથી પ્રભુ એમને કહી રહ્યા છે. તો બ્રહ્મો વાંચે, પેલા બ્રહ્માજી કહી રહ્યા છે કે ઇતિ તદ, એ હું શ્લોક નથી કરતી પણ એનો શ્લોકાર્થ ફરી લઉં છું કે યોગ ધર્મ આચરનારા તે મુનિઓ તે પ્રમાણે કહેતા હતા ત્યારે વિકુંઠ ધામ વાળા સમર્થ ભગવાને તેનું અભિનંદન કરી આ નીચે પ્રમાણે કહ્યું. તે ભય પામેલા શાસ્ત્રને અનુસરનારા મુનિઓ ઉપર કહેલા પ્રકારથી બોલતા હતા. તેમના વચનનું અભિનંદન કરીને કહ્યું. તે ભય પામેલા શાસ્ત્રને અનુસરનારા મુનિઓ એટલે ભય શેનાથી પામેલા? તેમને જય વિજયને શાપ આપી દીધેલો એટલે એમને એનો ભય હતું, અને શાસ્ત્રને અનુસરનારા મુનિઓ હતા. અને ઉપર કહેલા પ્રકારથી એટલે જે એમને સ્તુતિ કરેલી, એ આગલા અધ્યાયમાં આવ્યું ને કે સ્તુતિ એમને કરી હતી, એ પ્રકારથી બોલતા હતા. તેમના વચનનું અભિનંદન કરીને એમને પ્રભુએ અભિનંદન કર્યું, અને તેનું શબ્દનો અર્થ વચનનું છે. એટલે અહીંયા ઇતિ તદ ગૃણતામ તેશામને કહી રહ્યા છે, એ વચનનું છે. અભિનંદન જ આગળ કહેવાનું હોવાથી આ અભિનંદન બહારથી જ કરેલું, એટલે પ્રભુએ ઉપરથી જ અભિનંદન કરેલું એવું કહી રહ્યા છે. આ એટલે આગળ કહેવામાં આવશે તે કહ્યું. આગળ પ્રભુ એના માટે વિશેષ કંઈક કહેશે એમ કહ્યું. જેનાથી ભક્તોને દુઃખ થાય એવું એ પ્રમાણે કેમ કહ્યું એવી શંકા થાય. હવે એમ કહી રહ્યા છે કે અહીંયા તો જય વિજયને દુઃખ થાય એવું કર્યું, એવી શંકા થાય. તો એમ કહે છે કે તેથી વિકુંઠ ધામ વાળા એમ કહેલું છે. જેનાથી ભક્તોને દુઃખ થાય એવું એ પ્રમાણે કેમ કહ્યું એવી શંકા થાય. તો તેથી વિકુંઠ ધામ વાળા એમ કહેલું છે. વિકુંઠ સ્થાન છે ધામ જેમનું, તેવા હોવાથી ઘેર આવેલાઓને સંતોષ કરવો જોઈએ. તે જ્યાં વિકુંઠ ધામમાં કોઈ પણ આવ્યું હોય તો એમનો ઘર એ પ્રભુના ઘેર આવેલા કહેવાય, તો એ ઘરે આવેલાનો તો આ સત્કાર કરવો જોઈએ, એટલે એમને સંતોષ થાય. એટલા માટે જય વિજયને ભક્તોને દુઃખ થાય એવું એ પ્રમાણે કેમ કહ્યું? તો એની આ જવાબ આવ્યો કે સંતોષ કરવો જોઈએ એમ. તેથી તેમ કહ્યું, તેથી વૈકુંઠ ધામ વાળા એમ કહ્યું. એમ થતા ભક્તોને એટલે કે જય વિજયને પીડા થાય એવી શંકા થાય. આવું કહ્યું તો જય વિજયને તો પીડા થશે એવી શંકા થાય. તેથી સમર્થ એટલે કે અહીંયા વિભુ શબ્દ વાપર્યો છે ને, તો એને કહી રહ્યા છે કે સમર્થ વિશેષણ યોજેલું છે. પોતાના સેવકોનો સર્વે પ્રકારે મોક્ષ કરવાની શક્તિ વાળા છે એવો અર્થ છે. એટલે પ્રભુ કેવા છે? તો બધી પ્રભુ શક્તિ વાળા છે, સર્વ પ્રકારે મોક્ષ આપનાર છે, એવી શક્તિ વાળા છે. એટલે અહીંયા આગળ કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે ભગવાને સનતકુમારના વચન માટે બહારથી અભિનંદન કર્યું, ને અહીં જે કંઈ થઈ રહ્યું છે પ્રભુની ઈચ્છાથી થઈ રહ્યું છે. પણ આવું કહેવાથી જય વિજયને તો પીડા થઈ શકે છે. તો એમ કહ્યું કે પ્રભુ કેવા છે? તો સર્વસમર્થ છે, કારણ કે પોતાના સેવકોને સર્વ પ્રકારે મોક્ષ પ્રદાન કરવા વાળા છે. એ રીતે અહીંયા આખા શ્લોકમાં આટલું સમજાવ્યું છે. એટલું મને સમજાવ્યું છે. જે અહીંયા મારો શ્લોક સંપન્ન થાય છે. પ્રણામ જે આગળ જમવા એક અહીંયા પ્રશ્ન હતો કે અહીંયા આજે અભિનંદન કહેલું છે એટલે આગળ એનો વિષય હજી આવવાનો છે, એટલે અહીંયા ઉપરથી કર્યું એ રીતે વાત ન સમજે ને. તો બ્રહ્મા કહી રહ્યા છે
હવે ભગવાન જે અભિનંદન કરશે એ વચન હવે આવશે. ભગવાન જી લાલનજી પ્રણામ. હા બરાબર, પ્રણામ જીજી. હા જીજી પ્રણામ. મને એવું થઈ ગયું, હવે મને એવું કેવું હતું કે ભગવાન જયારે જય વિજય ને મોકલે છે ભૂતલ ઉપર, તો ભગવાન પણ ઈચ્છી નથી રહ્યા કે જય વિજય ભૂતલ પર જાય, પણ આ લીલા કરવી છે તેથી મોકલ્યા એ કેવું હતું. પછી આપણે નિર્ણય આપી દીધો, થઈ ગયું. જીજી પ્રણામ. પણ મને એવું ભાગવતાર્થમાં એ વાતની આગળ સ્પષ્ટતા થઈ ગઈ હતી ને કે યોગ માયા પોતે કરેલી સૃષ્ટિ પ્રભુ જુએ તે માટે પ્રભુની સીધી વિનંતી કરવાની સાહસ નતું એમને, તો એને આ પ્રકારની લીલા કરી અને મુનિઓ દ્વારા આ રીતે શાપ મુનિઓ દ્વારા અપાવ્યો શાપ. અને તેથી હવે ભગવાન ભક્તોના ઉદ્ધાર માટે પધારશે, પોતાનું સૃષ્ટિનું અવલોકન કરશે. અને આ બધું પણ ભગવાનની ઈચ્છા વિના થઈ શકે એવું હતું નહીં, એટલે યોગ માયા એ ભગવાનની ઈચ્છા રૂપા જ છે. એટલે આ બધું થયું. હા, કરો ભલે આગળ. નીલમબેનનો શ્લોક કરવાના છે. તો આગળ કહે છે કે આરંભમાં સેવકોનો અપરાધ હોવાનું નીચેના શ્લોકથી દ્રઢ કરે છે. શ્રી ભગવાન વાચ એતૌ તૌ પાર્ષદૌ મહ્યમ જયો વિજય એવ ચ કદર્થીકૃત્ય મામ યદ્વહ બહવ ક્રાંતામ અતિક્રમમ. આ જય અને વિજય જ મને વર આપનારા બે પાર્ષદો છે, કારણ કે મારી અવગણના કરીને તેઓએ તમારો ભારે અત્યાચાર કર્યો છે. સુબોધીજીને કે આ જય અને વિજય છે તે બે પહેલાના કલ્પમાં મધુ અને કૈટભ હતા. મને તેમણે વરદાન આપેલ હોવાથી તેઓ મારા ખોળામાં મૃત્યુ પામેલા, એટલે મારા હાથથી મૃત્યુ પામેલા હોવાથી હું તેમને વૈકુંઠમાં લાવેલો. આ ભગવાન કહે છે. એટલે આ મધુ અને કૈટભ પહેલા હતા, પેલા કલ્પમાં તેમણે ભગવાનને વરદાન આપેલું હતું અને ભગવાનના ખોળામાં એમનું મૃત્યુ પામેલા, એટલે ભગવાન અહીં વૈકુંઠ લાવેલા. તે સમયે ઘણા સેવકો હાજર હોવાથી સંદેહ ન રહે તે માટે જય અને વિજય જ એમ નામ કહેલા છે. એટલે અહીં જે જય અને વિજયના જે પાર્ષદો તરીકે નામ લીધું છે, તો કહે છે કે અહીં બીજા પણ પાર્ષદો હતા, એટલે અહીં કોઈને સંદેહ ન થાય એટલે જય અને વિજયનું નામ આપેલું છે. મારા માટે જે જય તે એક પાર્ષદ છે અને જય નામનો છે. અને હવે આગળના જે પેરેગ્રાફ છે ને એમાં 2 ફૂટનોટો આવેલી છે. એ પેલા ફૂટનોટો લઈ લઉં છું કે આ ભાગમાં જય અને વિજયની વ્યુત્પત્તિથી તેમના પહેલાના સ્વરૂપ સ્પષ્ટ કરેલા છે એમ જણાય છે. એટલે આ ભાગમાં જે જય અને વિજયની જે વ્યુત્પત્તિ કરે છે, તો જે એમણે પહેલા જે મધુકૈટભના વખતે ભગવાનની જે જય કરી છે, ભગવાને જય પ્રાપ્ત કરી છે, એના સંબંધી અહીં જય અને વિજયની વ્યુત્પત્તિ કરે છે, એવું જે મને સમજાય છે. અને પછી એનું પહેલાનું જે સ્વરૂપ હતું એ બીજી ફૂટનોટમાં આવે છે કે તેથી જ એટલે મને વર આપેલ હોવાથી, એટલે શ્રી પુરુષોત્તમજી એમ કહે છે કે આ જે ભગવાનને વરદાન આપેલું હતું એ જ કહે છે. તો અહીં નાનુભાઈ એને વિસ્તારથી સમજાવે છે કે શું વરદાન આપ્યું હતું. તો કહે છે કે મધુ અને કૈટભને વિષ્ણુએ વર માંગવા કહેલ, ત્યારે તેમણે વિષ્ણુને જ વર માંગવા કહ્યું. વિષ્ણુએ વર માંગ્યો કે મારા હાથથી તમારું મૃત્યુ થાવ, તેથી તેઓ વિષ્ણુના હાથથી હણાયા. એ મહાભારત વન પર્વ અધ્યાય 203. આ વર આપેલ હોવાથી ભગવાને તેમને વૈકુંઠમાં લઈ જઈ પોતાના પાર્ષદો કરેલા. એટલે ત્યાં ભગવાને 5000 વર્ષ સુધી યુદ્ધ કર્યું હતું અને આ મધુ અને કૈટભને ઈચ્છા મૃત્યુ પ્રાપ્ત થયેલું હતું. ત્યારે ભગવાને એમના શૌર્યનું વખાણ કર્યા અને વખાણ કર્યા ત્યારે ભગવાન સામેથી કીધું કે હવે તમે વરદાન માંગો, હું તમારા શૌર્યથી હું ખુશ છું. ત્યારે એ લોકોમાં અહંકાર આવી ગયો ને એમણે કહ્યું તમે જ મારી પાસેથી વરદાન માંગો.
ત્યારે ભગવાને એમ કીધું કે તમે ઈચ્છાથી મને વરદાન આપો, ઈચ્છા વગર કારણ કે એમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. એટલે ત્યારે ભગવાનને કીધું મધુ અને કૈટભે કીધું કે હું અમારી ઈચ્છાથી તમને એ વરદાન આપીએ છીએ. અને ત્યારે ભગવાને કીધું કે તમારું મૃત્યુ મારા હાથે થાવ. અને ત્યારે એમના મૃત્યુ ભગવાને એમના હાથે મૃત્યુ એમનું થયું. એવી રીતે મધુ કૈટભની કથા એ હતી. હવે આ જે જય અને વિજયનું છે, તો એ કે છે મારા માટે જે જય તે એક પાર્ષદ છે અને જય નામનો છે. જ્ઞાન માર્ગમાં ઇન્દ્રિયો વગેરે ઉપર બીજા માટે જય કરવામાં આવે છે. એટલે જ્ઞાન માર્ગની અંદર જે ઇન્દ્રિયો ઉપર જે જય પ્રાપ્ત કરવામાં આવે છે એ મોક્ષ માટે કે અન્ય કોઈ આત્મ કલ્યાણ માટે કે એના માટે એ જય પ્રાપ્ત કરવામાં આવે છે. અને ભક્તિ માર્ગમાં મારા માટે જય કરવામાં આવે છે અંતકરણનો જય, એવો અર્થ છે. એટલે ભક્તિ માર્ગની અંદર જે જય થાય છે તો એના અંતકરણનો જય થાય છે. એટલે અંતકરણ શુદ્ધ થાય છે અને એમાં ભગવાન રહેવા યોગ્ય થાય છે. એટલા માટે એ જય છે એ અંતકરણનું જય છે ભક્તોનું. પછી આગળ કહે છે કે ઇન્દ્રિયો વગેરેનો વિવિધ એટલે કે જાત જાતનો જય એ વિજય બીજો છે. એટલે ઇન્દ્રિયો વગેરે જે તન્માત્રાઓ કે એ બધાનું જયારે વગેરે કહ્યું છે તો એ જાત જાતની જે ઇન્દ્રિયો કે જે કઈ છે એના માટે જે જય થાય છે એ વિજય કયો છે અને બીજો કયો છે. એટલે જય અને વિજય છે તો એ ઉપર ઉપસર્ગ હોવાના કારણે વિવિધ જાતનો જય થાય છે, એવો બીજો છે. પછી કહે છે તેથી જ આ બે મારા પાર્ષદો એટલે કે પાર્ષદી એટલે કે મારી સભામાં રહેવા યોગ્ય છે. એટલે આ જે પાર્ષદો છે એ જય અને વિજય છે એ મારી સભામાં રહેવા યોગ્ય છે. જેમ અંતકરણનો જય તેમાં ભગવાન રહે તેવું તેને બનાવનારો છે, તેમ વૈકુંઠમાં ભગવાન રહે તેમ કરનારા આ બે જ છે. એટલે જેવી રીતે અંતકરણને જય અને વિજય જય કરાવે છે, અંતકરણને શુદ્ધ કરે છે, તો એમાં ભગવાન રહેવા યોગ્ય થાય છે, એવો અંતકરણ બનાવે છે ભક્તોનું. એવી રીતે વૈકુંઠને પણ એ એવી રીતે જય અને વિજય દ્વારા એ યોગ્ય બનાવે છે, એવું સમજાય છે. પછી તેથી આ બેની ઉત્પત્તિનો વિચાર કરતા તેઓ અપરાધ કરે તે યોગ્ય છે. એટલે એમની જે ઉત્પત્તિ છે મધુ અને કૈટભની, તો એ જે ઉત્પત્તિથી જે થયું છે એનો જો વિચાર કરવામાં આવે તો એ અપરાધ કરે તે યોગ્ય છે. હવે એનું કારણ બતાવે છે. કારણ કે મન બારોબાર ભગવાનને પ્રાપ્ત કરી શકતું નથી, પરંતુ તેનો જય કરવાથી ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે. એટલે એનું કારણ એમ કહે છે કે આ જે અપરાધ કર્યો તો એમણે ભગવાનની કોઈ ઉપાસના કે ભગવાનને કોઈ એવો પુરુષાર્થ નથી કર્યા, પરંતુ એ બારોબારથી એમને વૈકુંઠની પ્રાપ્તિ થઈ છે. તો એ મન ઉપર હજી એમણે જય પ્રાપ્ત નથી કર્યું, એવું મને સમજાય છે કે એ મન બારોબાર ભગવાનને પ્રાપ્ત કરી શકતું નથી. એટલે પરંતુ તેનું જય કરવાથી ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે મનનું જય થાય છે, વિજય પ્રાપ્ત મન ઉપર થાય છે, ત્યારે એ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. તેથી આનંદરૂપ ભગવાન કુદરતથી સુખ આપનાર હોવાથી મન તેમને પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ કરવા યોગ્ય હોવા છતાં તેનો જય કરવાનું અડચણરૂપ હોવાથી તે ભગવાનને પ્રાપ્ત કરતું નથી. એટલે અહીં મને એવું જય વિશે સમજાય, જય વિજય નું સમજાય છે કે અહીં જે જય ને વિજય ને આ ભગવાન આ જે સુખ પ્રાપ્ત થયું છે અને એમનું મન પણ એ પ્રવૃત્તિ કરવા યોગ્ય પણ ભગવાને બનાવ્યું છે, છતાં પણ એ જે મન છે એમાં એ અડચણરૂપ થયું છે. તો એ અડચણરૂપ હોવાથી એ ભગવાનને પ્રાપ્ત કરતું નથી. એટલે એ લોકો વૈકુંઠ તો પ્રાપ્ત કરી લીધું છે, ભગવાનની સમીપ પણ રહી રહ્યા છે, પણ હજી એ ભગવાનને પ્રાપ્ત નથી કરી શક્યા, એવું મને સમજાય છે. કદાચ મારી ભૂલ પણ હોય છે. પછી કહે છે તેથી જ મારી અવગણના કરીને વ્યવહારમાં પણ મારા બ્રાહ્મણને હિતકારી હોવું વગેરે ગુણોને દૂર કરી આ બે એ એટલે કે તમારો ભારે અત્યાચાર કર્યો. એટલે એમના જે મનની અંદર હજી જય પ્રાપ્ત નથી કર્યું, તેથી જ એમણે ભગવાનની અવગણના કરી. અને વ્યવહારમાં પણ જે બ્રાહ્મણો છે એનું હિત કરવાનું હોવું જોઈએ, તો એ ગુણ
દૂર થઈ ગયું છે અને એમણે આવો ભારે અત્યાચાર કર્યો. જે અહીંયા આ શ્લોક સંપન્ન થયો. અને આમાં જે મને ભૂલો હોય તો સમજાવજો. ના, આમ તો ઠીક છે, કંઈ હોય તો વિચારો. કરો ભલે આપ. હવે શ્લોક 3 દંડવત પ્રણામ. એક મિનિટ. એટલે આ ભક્તિ માર્ગ ઉપર અને જ્ઞાન માર્ગની ઉપર જે બે વિશેષતા છે ને એ થોડું ડિટેલમાં સમજવી હતી કે ભક્તિ માર્ગમાં મારા માટે જય અને જ્ઞાન માર્ગમાં ઇન્દ્રિયોનો કયો, પછી અહીંયા અંતઃકરણનો પણ જય બતાવ્યો, તો આ થોડું સમજવું છે. દંડવત પ્રણામ. એટલે અહીં જે આ ઇન્દ્રિયો ઉપર જે યોગીઓ અને સિદ્ધ પુરુષો જે ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરે છે, તો એ બીજા એટલે આ વિજય વિશેષ વધારે જે ઇન્દ્રિયો છે એ બધાનું જે એ લોકો જય પ્રાપ્ત કરે છે, એટલે એનું નિગ્રહ કરે છે, એના પર જય પ્રાપ્ત કરી લે છે. તો એ યોગીઓ અને જે સિદ્ધ પુરુષો છે તો કોઈ મોક્ષ માટે કરે છે, તો કોઈ યોગીઓ સત્યલોક સુધી પહોંચે છે, તો એ રીતે કરે છે. અને જે ભક્તો છે એ તો પોતાના અંતકરણને શુદ્ધ ભગવાન એમાં બિરાજે એ અંતકરણમાં, એટલા માટે પોતાના અંતકરણને શુદ્ધ કરે છે. એટલે એ જે જય પ્રાપ્ત કરે છે એ અંતકરણ ઉપર કરે છે, એવું ભક્તો માટે છે, એવું મને જે સમજાય છે. આપણે ભક્તિ માર્ગમાં તો જ્ઞાન માર્ગ રીતે જોવા જઈએ તો જ્ઞાન માર્ગમાં તો આ બાધક છે ને, એટલે જે એવી રીતે સમજવાનું. કરો સમાધાન. એટલે અહીં મને એવું લાગે છે આ જ્ઞાન માર્ગ એટલે જે આપણે જે ભક્તિ માર્ગમાં જે જ્ઞાન છે એ મહાત્મ્ય જ્ઞાન છે, પ્રભુનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. અને આ જે જ્ઞાન છે એ યોગને જે વેદોમાં કહેલું છે જ્ઞાન, અને વેદથી જે ભગવાનને પ્રાપ્ત જે મોક્ષને પ્રાપ્ત કરવા માંગે છે એ જ્ઞાન માર્ગે કહેલું હોય એવું મને સમજાય છે. જે વિશેષ આપ કહેજો. ભગવદ અર્થ અને ભગવાનથી ઇતર પ્રયોજનથી જય, એ અહીંયા મુખ્ય ભેદ બતાવ્યો ને. જે જય ભગવાનના માટે છે એ ભક્તિ માર્ગમાં છે. જ્ઞાન માર્ગમાં તો આત્મા કે મોક્ષ માટે ઇન્દ્રિયો ઉપર જય પ્રાપ્ત કરવાનો હોય છે. તો એ તો ભગવદ અર્થ નથી હોતો. ભગવાનનું જે હોય તે ખાવાનું હોય તે થાય, આપણે છૂટા થઈએ કોઈ રીતે, એવી ગણતરી જ્ઞાન માર્ગી છે. હા, જે થયું. દંડવત પ્રણામ. તેથી જ આ બેની શિક્ષા કરવી યોગ્ય છે એમ નીચેના શ્લોકમાં કહે છે. યસ્ત્વે તયોર ધૃતો દંડો ભવદ્ભીર મામ અનુવ્રતૈ સ એવાનુમતો સ્માભીર મુનયો દેવહેલનાથ. મારી સમાન ધર્મવાળા તમોએ તો આ બેને જે શિક્ષા કરી તે હે મુનિઓ દેવોની અવગણના કરેલી હોવાથી આપણે મંજૂર કરેલી છે. સુબોધીજીને કે તું એટલે કે તો શબ્દથી બીજા શિક્ષાનો નિરાશ કરેલો છે. જે ત્રણ જન્મરૂપ શિક્ષા કરી તેને જ આપણે મંજૂર કરેલી છે. એટલે અહીં કહે છે કે આ જે 3 જન્મની શિક્ષા આપી એ જ મંજૂર કરેલી છે, બીજી શિક્ષાનો તો અહીં નિરાશ કર્યો છે. પછી કહે છે કે આપણે એટલે તે તમોએ અને મેં અથવા અમે એટલે મારા સેવકોએ અને મેં મંજૂરી કરેલી છે. એટલે અહીં જે અસ્માભી શબ્દ છે એના માટે અહીં આપણે અને અમે બંને શબ્દથી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. જો આપણે હોય તો સનત કુમારો અને ભગવાન એમ કહે છે કે આપણે, અને જો અમે શબ્દ હોય તો ભગવાન અને જે જય અને વિજય છે એ બે, એ રીતે બે સેવકો એમ મંજૂર કરેલી છે. એટલે આપણે બધાએ મંજૂર કરેલી છે, જે આપણે શિક્ષા કરી છે એ મંજૂર છે. પછી આગળ કહે છે કે બંને શિક્ષા કરવા યોગ્ય હતા એમ જણાવવા આ બેને એમ કહેલું છે. તો આ બંને શિક્ષા કરવા યોગ્ય હતા
એમ જણાવવા આ બે ને, આ જે શબ્દ શ્લોકમાં આ બે ને કહ્યું છે તો એમ કહેલું છે. પછી અનુવ્રતા, અનુવ્રતા એટલે સમાન ધર્મ વાળા. મારું કાર્ય કર્યું એમ મને આ વિષયમાં ઘણો સંતોષ થયો એમ તેઓના કાર્યનું અભિનંદન કરેલું છે. એટલે અનુવ્રતા શબ્દથી એમ કહે છે કે તમે પણ સમાન ધર્મ વાળા છો અને તમે જે કાર્ય કર્યું એ મારું કાર્ય કર્યું છે. તો એનાથી એમને ભગવાન કહે છે કે મને સંતોષ થયો છે અને એમણે અભિનંદન પણ કરેલું છે. પછી આગળ કહે છે આ કાર્ય અકસ્માતથી કરેલું નથી એમ જણાવવા અથવા તમારા અભિપ્રાયને હું જાણું છું એમ જણાવવા હે મુનિઓ એવું સંબોધન કરેલું છે. એટલે અહીં મને એવી રીતે સમજાય છે કે મુનિઓ છે એટલે મનન કરનારા છે, એટલે વિચારીને કંઈ પણ કાર્ય કરશે તો એ વિચારીને કરશે. તો આ જે મુનિઓ છે તો એમને જે પ્રાયશ્ચિત થયો 15મા અધ્યાયમાં જે બતાવ્યું સ્તુતિમાં, તો એ પ્રાયશ્ચિતથી એમને એવું લાગતું હોય તો અહીં ભગવાન કહે છે કે આ કોઈ વસ્તુ અકસ્માતથી નથી થઈ એ જણાવવા માટે ભગવાન એમને મુનિ કહી રહ્યા છે. અથવા જે અભિપ્રાયને ભગવાન કહે છે કે હું જાણું છું ને એ જણાવવા માટે મુનિ શબ્દ સંબોધન કરેલું છે, એવું છે જે મને સમજાય છે. પછી આગળ કહે છે કે આ બેનો શું અપરાધ? દ્વારનું રક્ષણ કરનારો તો તેમનો પોતાનો ધર્મ હતો એવી શંકા થાય, તેથી દેવોની અવગણના કરી હોવાથી એમ કહેલું છે. એટલે હવે એમાં આ તો દ્વારપાલ છે તો એ તો દ્વારની રક્ષા કરતા હતા, તેમાં એ બેનું શું અપરાધ? એ પોતાનું ધર્મ નિભાવી રહ્યા હતા. તો કહે છે કે એમણે દેવોની અવગણના કરેલી હોવાનું એવું શ્લોકમાં કહે છે, ભગવાન કહે છે. પછી આગળ કહે છે કે મારા દેવો બ્રાહ્મણ છે, અદ્રશ્ય દેવ યજ્ઞ છે અને પ્રત્યક્ષ દેવ યજ્ઞના અધિષ્ઠાતા વિષ્ણુ છે. એટલે અહીં કહે છે કે એમાં 1 નંબરની ફૂટનોટ છે કે બ્રાહ્મણ યજ્ઞ અને વિષ્ણુની અવગણના કરી એમ આ વાક્યથી જણાવેલું છે. એટલે અહીં મને એવી રીતે સમજાય છે કે આ મારા દેવો બ્રાહ્મણ એટલે આ સનતકુમાર બ્રાહ્મણો છે અને અદ્રશ્ય દેવ યજ્ઞ તરીકે મને એમ સમજાય છે, જે કદાચ મારી ભૂલ પણ હોય, પણ આ જે સનતકુમારો હતા એમણે જ્યારે બ્રહ્માજીથી પ્રગટ થયા અને બ્રહ્માજીથી વેદો જ્યારે પ્રગટ થયા છે ત્યારે એ વેદો એમણે ગ્રહણ કર્યા અને પછી સર્વ લોકમાં એ વેદોનું સતત એ બધા લોકમાં જઈને એ વેદોનું ગાન કરતા રહે છે. એટલે એમને જ યજ્ઞ કયા હોય. એટલે આ યજ્ઞ એટલે સતત વેદોનું અવગાહન કરે છે. એક ક્ષણ પણ એ ભગવાન ધ્યાનથી એ પોતાના મનને બહાર નથી કાઢતા. એ આપણે આગળ પણ જોયું હતું કે એ 5 વર્ષથી મોટા થયા જ નથી, એ સતત ભગવાનનું સ્મરણ કરતા હોય છે. તો આ જે યજ્ઞ સ્વરૂપે જે આ વેદનું જે ગાન કરી રહ્યા છે એને યજ્ઞ કહ્યું હોય એવું મને સમજાય છે. અને આ જે યજ્ઞ છે એ અદ્રશ્ય દેવ છે અને પ્રત્યક્ષ દેવ એ યજ્ઞના અધિષ્ઠાતા વિષ્ણુ છે. એટલે અહીં કહે છે કે આ જે અધિષ્ઠાતા દેવ વિષ્ણુ છે તો એમનો પણ એમણે અપરાધ કર્યો અને વિષ્ણુ એમ કહે છે કે મારા દેવો બ્રાહ્મણ છે. એટલે એ રીતે એમણે બ્રાહ્મણોનું, યજ્ઞનું અને વિષ્ણુનું ત્રણેયની અવગણના કરી એવું શ્રી પુરુષોત્તમજી અહીં કહે છે કે બ્રાહ્મણ યજ્ઞ અને વિષ્ણુની અવગણના કરી એમ આ વાક્યથી જણાય છે. અને જે યજ્ઞ માટે મારે આવું સમજાયું છે, પરંતુ કદાચ મારી ભૂલ પણ હોય તો આપ સમજાવજો. પછી આગળ કહે છે કે સ્પષ્ટતા કરેલી નથી, પરંતુ યજ્ઞથી તાત્પર્ય મને અહીંયા અતિથિ યજ્ઞ લાગે છે. બ્રાહ્મણ તો આ સનતકુમાર આદિ છે જ, બ્રાહ્મણો જ છે અને એ અતિથિ રૂપથી આવેલા હોવાથી અને બ્રાહ્મણ પણ હોવાથી ભગવાનના માટે તો એ પૂજ્ય છે. તો અતિથિ યજ્ઞ જે કહેવાય છે તે એનો પણ અહીંયા લોપ થયો છે. ત્રણ સ્વરૂપનો અહીંયા લોપ થયો કે અનાદર થયો, એટલે 3 શાપ જે અપાયા છે એ ઠીક છે. જી હા, એટલે અતિથિ દેવો ભવો એમ કહેવાય છે. એટલે અતિથિ દેવ તરીકે એ યજ્ઞ છે.
કરો ભલે. પછી આગળ કહે છે કે તે જ આમાંના જ શબ્દથી એમ સૂચવેલું છે કે હવે બીજી શિક્ષા કરવાની નથી. એટલે આમાં જે સ એ કહ્યું છે તો એમાં જે જ શબ્દ છે તો એ જ થી એમ કહે છે કે હવે જે પહેલા જ સુબોધીજીમાં પહેલી જ લાઈનમાં કહ્યું કે બીજી શિક્ષાનો નિરાશ કરેલો છે, તો અહીંયા આ વાતને સમજાવે છે કે આ જ શબ્દ છે એનાથી બીજી જે શિક્ષા છે એ કહેવાની નથી. હવે બીજી કોઈ શિક્ષા નથી કરવાની. આ જે શિક્ષા કરી છે એ એક જ શિક્ષા કરેલી છે. અહીં ત્રીજો શ્લોક સંપન્ન થયો. દંડવત પ્રણામ છે. આ લાસ્ટની જે લાઈન છે ને, અદ્રશ્ય દેવ યજ્ઞ છે અને પ્રત્યક્ષ દેવ યજ્ઞો છે, તો આ બે થી શું સમજવાનું? દંડવત પ્રણામ. પ્રત્યક્ષ દેવ એ યજ્ઞ. કરો. હા, પ્રત્યક્ષ દેવ યજ્ઞોના અધિષ્ઠાતા વિષ્ણુ છે એમ કહે છે. અદ્રશ્ય દેવ. અચ્છા, એ નથી મને ખબર અદ્રશ્ય શા માટે છે. એટલે યજ્ઞમાં દેવતા દેખાય થોડા છે, પણ યજ્ઞ પોતે જ દેવરૂપ મનાય છે, એટલે દેવતાનું પરોક્ષ રૂપ યજ્ઞ ગણાય છે. હા જી, થઈ. ધન્યવાદ. કરવા એ પ્રમાણે અપરાધ અને શિક્ષા જણાવીને સેવકનો અપરાધ દૂર કરીને પ્રાર્થનાથી નીચેના શ્લોકમાં મુનિઓનો દંડ કરવાનો અપરાધ અને પોતાનો અપરાધ દૂર કરે છે. એટલે ઉપર એમના જય અને વિજયનો અપરાધ અને એની શિક્ષા જણાવી, અને હવે સેવકનો જે સેવકોએ જે અપરાધ કર્યો છે એને દૂર કરી અને હવે ભગવાન મુનિઓને કહે છે, મુનિઓને એ દંડ કરવાનો જે અપરાધ, જે મુનિઓએ જે દંડ કરવાનો જે અપરાધ બોધ થતો હતો એને પણ દૂર કર્યો, અને પોતે જ આ સેવકોના જે સેવકોએ કર્યું છે એ મેં જ કર્યું છે એમ કહીને એ પોતાનો પણ અપરાધ હવે ક્ષમા માંગીને દૂર કરે છે. એ રીતે નીચેના શ્લોકમાં આવે છે. તત્વ પ્રસાદ્યામ્યાદ્ય બ્રહ્મ દૈવમ પરમ હિ મે તદ્ધિત યાત્મ કૃતમ મન્યે યત્સ્વપુંભીર અસત્ત કૃતમ. તેથી હું આજે તમારી ક્ષમા માંગુ છું, કારણ કે બ્રાહ્મણો મારા ઉત્તમ દેવ છે, કેમ કે મારા સેવકો એ જે અપરાધ કર્યો તે મેં જ કરેલ હોવાનું હું માનું છું. હવે સુબોધજીને કે તમારી આજે ક્ષમા માંગુ છું, કારણ કે તમારો અપરાધ થયો છે. એટલે ભગવાન અહીં ક્ષમા માંગે છે. હવે કહે છે કે અપરાધ તો હલકો હોય તે મોટા ન કરે. ચાલુ વિષયમાં આપથી અમારો અપરાધ કેમ થાય એવી શંકા થાય. એટલે સનત કુમારનો એવો પ્રશ્ન થાય કે ભગવાને કેમ અમારો અપરાધ કર્યો, એ ભગવાનથી કેવી રીતે અપરાધ થઈ શકે? ભગવાન તો મોટા છે. અપરાધ તો જે નાનો હોય એનો નાનો કંઈ કરે તો એ મોટાનો અપરાધ કરે, તો ભગવાન તો મોટા છે તો એ કેવી રીતે અપરાધ કરી શકે? એમ કેમ થાય એવી શંકા થાય. તેથી બ્રાહ્મણો ઉત્તમ દેવ છે એમ કહેલું છે. મારા દેવમ એટલે કે દેવ, અને બ્રહ્મ એટલે બ્રાહ્મણ જાતિ છે. એટલે મારા દેવ બ્રાહ્મણો છે એમ કહે છે. પછી કહે છે ઉત્તમ એટલે વિષ્ણુથી પણ અધિક. એટલે આ જે ઉત્તમ છે, ઉત્તમ એમને કયા? પરમ તો પરમ કયા છે? તો કે છે ઉત્તમ એટલે વિષ્ણુથી પણ અધિક કયા છે. વિષ્ણુએ હવે એમને ઉત્તમ કેમ કયા છે એ શ્રુતિના વાક્ય પ્રમાણે હવે સમજાવે છે કે મારા વિષ્ણુએ ખરેખર કામના કરી કે હું પવિત્ર શ્લોકનું શ્રવણ કરું, જેથી મને પાપી અપકીર્તિ પ્રાપ્ત ન થાય. એટલે જે આ શ્રુતિ મને એકદમ નથી સમજાતી, પણ અહીં જે મને જેવું સમજાય છે ને હું કહું છું, પછી આપ વિશે સમજાવજો. કે અહીં કહે છે કે વિષ્ણુને જયારે કામના થઈ કે આ પવિત્ર શ્લોકનું હું શ્રવણ કરું,
જેની મને પાપી એટલે આ પાપી એટલે મને લાગે છે પૃથ્વીલોકમાં અપકીર્તિ પ્રાપ્ત ન થાય, એટલે પાપી અપકીર્તિ પ્રાપ્ત ન થાય એવું એમને કામના થઈ. તો હવે એના કામનામાં અહીં બીજું વાક્ય છે કે તેણે વિષ્ણુને આ 3 પાત્રમાં ચોખાની યવાગુનું બલિ આપ્યું. એ શ્રુતિ પ્રમાણે વિષ્ણુ આધિદૈવિક દેવ છે. એટલે પછી એવો વિષ્ણુ તેણે એટલે કોણે, બ્રાહ્મણો કે ખબર નહીં મને, પણ આ તેણે એટલે એમણે 3 પાત્રમાં ભગવાનને યવાગુનું બલિ આપ્યું. ને આ શ્રુતિ પ્રમાણે આ જે દેવ છે વિષ્ણુ છે એ આધિદૈવિક દેવ છે, તેમને કહેલ નથી. આજે મને વાક્ય સમજાતું નથી બરાબર. એટલે આ તો જે તે સંદર્ભમાં વેદના વચનો છે. વિષ્ણુર્વા અકામયત પુણ્યમ શ્લોકમ શૃણ્વીય નમા પાપા કીર્તિ આગચ્છે એવું એક વચન છે. એ રીતે સહિતમ વિષ્ણવે શ્રોણાય પુરોડાશમ ત્રિકપાલમ દિર્વપે એ વચન છે. આ એનો સંદર્ભ અને અર્થ જે પણ હોય, પણ અહીંયાનો મુખ્ય વિષય એ છે કે યજ્ઞાધિષ્ઠાતા દેવ વિષ્ણુ હોય છે એવું આ 2 વચનથી સિદ્ધ થાય છે. અને પછી અહીં આગળ એમ કે છે કે તેમને કહેલ નથી એમ જણાવવા પરમ એટલે કે ઉત્તમ શબ્દ યોજેલ છે. એટલે આ તેમને કહેલ નથી એ પણ ના સમજાયું. નહીં, અહીંયા ભગવાન બ્રાહ્મણોને ચણાના ઝાડે ચડાવી રહ્યા છે ને, તો આ વચનમાં તો એમ કહેવાયું છે કે વિષ્ણુ અધિદેવ છે અને વિષ્ણુ પોતે બ્રાહ્મણને ઉપર ચડાવી રહ્યા છે. તો એ વિરોધ જ તો બતાવી રહ્યા છે કે વેદ બીજું કંઈક કહી રહ્યો છે અને ભગવાન અહીંયા કંઈક બીજું કઈ આજ્ઞા કરે છે. બ્રાહ્મણો મારા ઉત્તમ દેવ છે એમ કહ્યું ને, તો ભગવાન આવું કેમ કહે છે? દેવ તો ભગવાન છે. એટલે જ તો મોહ થયો આ લોકોને. એટલે અહીં આ વિરોધાભાસી શબ્દોમાં કહેલું છે વાક્ય. હાજી જી સમજાયું. ઉત્તમ યોજન છે. આ જે બ્રાહ્મણો છે તે પ્રત્યક્ષ દેવો છે. એ પ્રત્યક્ષ શ્રુતિમાં દેવો કરતા બ્રાહ્મણોની સરસાઈ કહેલી છે. એટલે આ જે બ્રાહ્મણો છે તે પ્રત્યક્ષ દેવો છે અને આ જે શ્રુતિમાં દેવો કરતા બ્રાહ્મણોની સરસાઈ કહેલી છે. તે અર્થ હી એટલે કે કારણ કે શબ્દથી કહેલો છે. એટલે અહીં જે હી શબ્દ કહેલો છે એનું કારણ બતાવ્યું છે કે બ્રહ્મદેવમ પરમ હિ મે. એટલે અહીં હી એનું કારણ બતાવ્યું છે. આપનો શું અપરાધ? હવે એવો પ્રશ્ન થાય કે ભલે બ્રાહ્મણ ઉત્તમ છે, બધું સારું, પરંતુ એમાં ભગવાનનો શું અપરાધ? એવો પ્રશ્ન થાય. તો કહે છે કે તેથી ઉત્તરાર્ધ કહેલ છે કે જે સ્વપંભી એટલે કે મારા સેવકોએ અપરાધ કર્યો તે મેં જ કરેલ હોવાનું માનું છું. એટલે ભગવાનનો તો કોઈ અપરાધ નથી, પરંતુ ભગવાન કહે છે કે આ મારા સેવકો છે એટલા માટે મેં જે અપરાધ એ મેં જ કર્યું છે એવું હું માનું છું. જે શ્લોકમાં કહે છે તે કે તત્ હિ ઇતિ આત્મકૃતમ મન્યે. એ જે શબ્દ કહ્યું છે એ તો આ જે સેવકો છે એ જ જે અપરાધ કર્યો તો એ મારો જ છે એવું હું માનું છું, એવું ભગવાન કહે છે. આ વિષય યોગ્ય છે કે સેવકોના કરેલા કાર્યો જ સ્વામીએ કરેલા થાય છે. તેમ ન હોય તો સેવકનો અપરાધ થાય ત્યારે સ્વામીને શિક્ષા ન થાત. આથી એમ પણ કહેલું છે કે મેં જ તેમને બારણાની અંદર આવતા અટકાવેલા અને વળી તેમણે જે કર્યું તે દ્વારપાલનો ધર્મ હોવાથી યોગ્ય છે. એટલે એ કે છે એ તો પોતાનો ધર્મ નિભાવી રહ્યા હતા, પણ એમણે જે અપરાધ કર્યો છે એ મારા કહેવાથી જ કર્યો છે. મેં જ એમને કહ્યું હતું કે બારણાની અંદર આવતા અટકાવજો, એટલા માટે એ તો ધર્મ જ કરી રહ્યા હતા. એટલે પછી કે છે તેથી જ બે હી શબ્દો એકબીજાનું કારણ દર્શાવે છે. એટલે એમ કે છે કે આ જે શ્લોકમાં ઉપર પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધમાં બંને જગ્યાએ હી શબ્દ આવે છે, તો બંને એકબીજાનું કારણ દર્શાવી રહ્યા છે.
જો કે આખા વિષયમાં લોક હવે કહે છે કે આગળ કહે છે કે જો કે આવા વિષયમાં લોક સ્વામીનો અપરાધ માનતા નથી, છતાં પણ હું મારો અપરાધ માનું છું, કારણ કે તેઓ મારા સેવકો છે. એટલે એમ કે છે કે આ લોકમાં તો આવું નથી હોતું કે સેવકના અપરાધમાં સ્વામીને અપરાધ માનવામાં નથી આવતું, પરંતુ ભગવાન કહે છે કે આ મારો અપરાધ ભગવાન માની રહ્યા છે. તો એનું કારણ કે છે કે આ સેવકો છે મારા છે, એટલા માટે હું એનો અપરાધ માની રહ્યો છું. જે અહીં ચોથો શ્લોક સંપન્ન થયો અને મારું નિરૂપણ પણ પૂરું થયું. દંડવત પ્રણામ. જય જય. એ હોય વિચાર. દંડવત પ્રણામ છે. દંડવત પ્રણામ. હા, એમાં એમ કેમ તેણે વિષ્ણુને આ 3 પાત્રમાં ચોખાની એવા ગુનું બલિ આપ્યું, એ શું સમજવાનું છે? આ વેદ વચન વિષ્ણુને યજ્ઞનો દેવ માને છે. અને જે વિષ્ણુ પોતે છે એ અહીંયા બ્રાહ્મણને પોતાના દેવ માને છે, એમ કહી રહ્યા છે. યવાગુનું ફળ, યવાગુનું બલિ આપ્યું એટલે એ મતલબ થયો એમ ને? અરે કઈ પણ બલિ આપ્યું એનો એ શબ્દના અર્થ ઉપર જવાની જરૂર નથી. આ 2 શાસ્ત્રના વચનો છે જે એમ કહે છે કે યજ્ઞના અધિષ્ઠાતા આદિદૈવિક વિષ્ણુ હોય છે, એવું આ વચનથી સિદ્ધ થાય છે. સમજી. આ શાસ્ત્રના વચનો પણ પ્રત્યક્ષ છે અને જે યજ્ઞના દેવ છે એ પોતે પોતાના સ્વમુખથી જણાવી રહ્યા છે કે બ્રાહ્મણો મારા દેવ છે, એટલે એમને ઉપર ચડાવ્યા છે ને વગર કામના. સમજી. જે દંડવત પ્રણામ. હા જીજે દંડવત પ્રણામ. 5, 6 અને 7 3 શ્લોક મારે કરવાના છે, તો હું પેલા 3 શ્લોક લઈ લઉં. શ્લોકાર્થ. શ્લોક 5. અને સેવક અપરાધ કરે ત્યારે જેના નામો લોક લે છે, એટલે જે સ્વામીના નામો લોક લે છે, તે અપકીર્તિ જેમ રોગ ત્વચાનો નાશ કરે તેમ તેની કીર્તિનો નાશ કરે છે. શ્લોક 6. જેના મરણરહિત કરનાર પવિત્ર યશના શ્રવણનો અભ્યાસ ચાંડાલથી આરંભી જગત એટલે સર્વ જગતને તરત જ પવિત્ર કરે છે, તેઓ દોષરહિત તમારી પાસેથી ઉત્તમ તીર્થીરૂપ કીર્તિ પ્રાપ્ત કરેલો હું તમારી વિરુદ્ધ વલણવાળા મારા બાહુને પણ કાપી નાખું. શ્લોક 7. જેમની સેવાને લીધે ચરણ કમલમાં પવિત્ર રેણુવાળા તરત જ સર્વના પાપ નાશ કરનારા સદાચાર પ્રાપ્ત કરેલાનો મારો, જેમની સહેજ દ્રષ્ટિ માટે બીજાઓ નિયમોનું પાલન કરે છે તે લક્ષ્મી હું વૈરાગ્ય વાળો હોવા છતાં ત્યાગ કરતી નથી. શ્લોક 5ની ઉત્થાનિકા. અને આ વિષયમાં તમારે સંપૂર્ણ પ્રકારે ક્ષમા કરવી જોઈએ, તેમ ન કરો તો ઘણું અનિષ્ટ થાય, એમ નીચેના શ્લોકમાં કહે છે. અહીંયા જે વિષય ચાલી રહ્યો છે, એમને જે અપરાધ કર્યા પછી એમને જેમને દંડ આપ્યો છે, તો હવે ભગવાન એમ કે છે કે હવે આ જે વિષય છે એમાં તમારે સંપૂર્ણ પ્રકારે એટલે કોઈ પણ પ્રકારે હવે તમને એમના પ્રત્યે દ્વેષ ન રહેવો જોઈએ, એટલે સંપૂર્ણ પ્રકારે તમારે ક્ષમા કરવી જોઈએ, નહીં તો પછી એ ઘણું અનિષ્ટ થાય. તો હવે આગળના શ્લોકથી સમજાશે કે શું કહી રહ્યા છે. તો શ્લોક છે યત નામાની ચ ગ્રહાતિ લોકઃ વૃત્તે કૃતઃ આગશીષઃ અસાધુવાદઃ તત્કીર્તિ હંતિ ત્વચમ ઇવ આમયઃ. અને સેવક અપરાધ કરે ત્યારે જે સ્વામીના નામો
લોક લે છે તે અપકીર્તિ જેમ રોગ ત્વચાનો નાશ કરે તેમ તેની કીર્તિનો નાશ કરે છે. સુબોધિનીજી, મોટા પુરુષોને પણ લોકની નિંદાથી ભય થાય છે. એટલે લોક નિંદાથી એવી છે કે એમને કોઈના નાના હોય કે મોટા બધાને લોક નિંદાથી ભય થાય છે. તેથી જ સેવક અપરાધ કરે ત્યારે લોક જે સ્વામીના નામો લે છે તે તેની કીર્તિનો નાશ કરે છે. એટલે જયારે અપરાધ ભલે સેવક કરતા હોય પણ જે એમના જે સ્વામી હોય સેવકના એમનો લોકમાં એમનું જ નામ લેવાય છે એટલે એની જે કીર્તિનો નાશ કરે છે. નામો એ બહુવચનથી એમ જણાવ્યું છે કે તેની સર્વ ના સંબંધવાળી એટલે નામના સંબંધવાળી અપકીર્તિ થાય તે માટે તેના એટલે બધા એ નામો લે છે. ચ એટલે અને શબ્દથી તેના ગુણો અને કર્મો નિંદા કરવા માટે ખુલ્લા કરે છે. નામો પણ લે છે અને ચ થી શું છે તેમના ગુણો અને કર્મો છે એની પણ નિંદા થાય છે. એમ હોય તેથી શું એવો પ્રશ્ન થાય. તેથી તે અપકીર્તિ એટલે કીર્તિનો નાશ કરે છે એમ કહેલું છે. દુષ્ટ તરીકે લોકો કહે તે અસાધુવાદ એટલે અહીંયા જે ઉત્તરાર્ધમાં અસાધુવાદ કીધું છે તો એનું કરી રહ્યા છે અર્થ કે દુષ્ટ તરીકે લોકો કહે તે અપકીર્તિ એટલે અસાધુવાદ એવો અર્થ છે. તેની કીર્તિ જેના સંબંધ વાળો તે પોતે છે તેનો તે અપકીર્તિ નાશ કરે છે. અહીંયા 1 નંબરની ફૂટનોટ છે. જેના સંબંધ વાળો અપરાધ કરે છે તેના સંબંધ વાળી કીર્તિનો નાશ કરે છે એમ પુરુષોત્તમજી કહે છે. અને જે કીર્તિના સંબંધ વાળો સ્વામી પોતે હતો તે તેની કીર્તિનો નાશ કરે છે. તેનો તે અપકીર્તિ નાશ કરે. જે છે તેવી પ્રસિદ્ધિ કીર્તિનો નાશ કેવી રીતે કરે એટલે અપકીર્તિ કેવી રીતે કીર્તિનો એટલે અપકીર્તિ કેવી રીતે કરે એવી શંકા થાય. તેથી જેમ રોગ ત્વચાનો નાશ કરે તેમ એ દ્રષ્ટાંતથી તે વિષયને દ્રઢ કરે છે. તો અહીંયા એક એ આપી રહ્યા છે કે ત્વચામાં જે રોગ હોય તો એવી રીતે ધીરે ધીરે આખી ત્વચામાં પ્રસરી જાય અને એવી રીતે જો આ જે છે અપકીર્તિ છે તે નાશ કરે છે. જેમ શરીરમાં રહેલો જ આમય એટલે શ્વેતકોડ વગેરે તે શરીરની ત્વચાનો નાશ કરે છે અને પોતાનું સ્વરૂપ જ તેમાં પ્રગટ કરે છે તેમ અપકીર્તિનો નાશ કરીને નિંદા કરાવે છે. એટલે શરીરમાં કોડ હોય તો એનું ધ્યાન આખા શરીરમાં એક જ દાગ હોય પણ એનું શરીરની ચામડી પ્રત્યે કોઈનું પણ ધ્યાન ત્યાં એમ કોડ પર જ જતો હોય. એવી રીતે જે અપકીર્તિ છે એ એવી છે કે એમના જે બધા ગુણો છે કે જે બધા કર્મો છે એ બધા સાઈડમાં રહી જાય પણ એની જે અપકીર્તિ છે કે જે છે એના પર જ બધું ધ્યાન કેન્દ્રિત થાય છે અને એક અપકીર્તિ છે એની નિંદા થાય છે. એવું જે મને આમાં અહીંયા સમજાય છે. આ શ્લોક અહીંયા સંપન્ન થયો. કશું આમાં કઈ જે વિશેષ હોય તો આપ કરાવો. કરો ભલે. હા જીજે. શ્લોક 6 ની ઉત્થાનિકા. નજીવા દાસના પણ દાસનો દ્વારની અંદર પ્રવેશ ન થાય તેમાં સર્વને વશ રાખનાર ઈશ્વરનો શું દોષ? કારણ કે મહારાજના મંદિરમાં નજીવા લોકોનો પ્રવેશ થતો ન હોવાથી લોક તો અપકીર્તિ કેમ જ બોલે એવી શંકા થાય. તેથી નીચેનો શ્લોક કહે છે. હવે એમ કહે છે કે પ્રભુ તો અહીંયા સમજાવી રહ્યા છે કે મહારાજા રાજાધિરાજ હોય કોઈ તો એમના મહેલમાં એટલે મંદિર તો આપણે એમ એવી રીતે સમજીએ તો એના મહેલમાં કોઈ સેવક કોઈ નાનો હોય જેવો નજીવો દાસ તો એને તો જવા માટે ત્યાં છે જ નહીં ને એમાં કઈ કોઈ એમાં દોષ કોઈને લાગે પણ નહીં. કોઈ એમ કહી ન શકે કે રાજા કેમ નથી જવા દેતા. તો એમાં શું છે તો એ સમજાવી રહ્યા છે. તો હવે આમાં અપકીર્તિ પ્રભુની કેવી રીતે અપકીર્તિ થાય તો એનું અહીંયા આગળ આ શ્લોક આવે છે. યસ્ય અમૃત અમલ યશ શ્રવણ અવગાહ સદ્ય પુનાતિ જગત સ્વપચાત વિકુંઠ અહમ ભવત ભય ઉપલબ્ધ સુતીર્થ કીર્તિ છિંદ્યા સ્વબાહુમ અપીવ પ્રતિકૂલ વૃત્તિમ. જેના મરણ રહિત કરનાર પવિત્ર યશના શ્રવણનો અભ્યાસ ચાંડાલથી આરંભી સર્વ જગતને તરત જ પવિત્ર કરે છે તેવો દોષ રહિત તમારી પાસેથી ઉત્તમ તીર્થરૂપ કીર્તિ પ્રાપ્ત કરેલો હું તમારી વિરુદ્ધ વલણવાળા મારા બાહુને પણ કાપી નાખું છું. સુબોધનીજી,
બ્રાહ્મણો મારા ઉપર ઉપકાર કરનારા હોવાથી બ્રાહ્મણનો અપરાધ થાય ત્યારે લોક મારી નિંદા કરે છે. મારી કીર્તિ તેમને અધીન હોવાથી તેઓ મારા ઉપર ઉપકાર કરનારા છે. એટલે આજે આગળ કહ્યું ને કે બ્રાહ્મણોનો અહીંયા પ્રભુ છે તે એમની ઉત્તમતા સમજાવવા માટે આ બધું કહી રહ્યા છે કે મારી કીર્તિ તેમની અધીન. એટલે પ્રભુ એમ કહે છે કે મારી કીર્તિ પણ છે તે કોને અધીન છે? બ્રાહ્મણો છે. એ બ્રાહ્મણો છે તો મને મારી કીર્તિ છે, અન્યથા મારી કીર્તિ છે જ નહીં. એટલે એ મારા ઉપર ઉપકાર કરનારા છે. તે જ આ શ્લોકમાં કહે છે યશ્ય, હું જેનો મરણ રહિત કરનાર પવિત્ર જે યશ, તે યશના શ્રવણનો અભ્યાસ આસોપચાત એટલે ચાંડાલથી આરંભી બધાએ જગતને પવિત્ર કરનારો છે. જે યશ કેવો છે કે ચાંડાલ એટલે જે એકદમ હીન કક્ષાનો ચાંડાલ છે, એટલે એવો કોઈ જીવ છે એને એનાથી આરંભી જગત બધા સર્વત્ર જગતને પવિત્ર કરનારો આ યશ છે એનો. એવી રીતે જગતને પવિત્ર કરે તેવી કીર્તિ વાળો હોવાથી હું વિકુંઠ ખામી વિનાનો કોઈ પણ અંશથી દોષ રહિત છું. એટલે હવે જે કહી રહ્યા છે કે વિકુંઠ છે પ્રભુ કહેવા છે, તો એને એવી જે કીર્તિ છે પ્રભુની જે સર્વ જગતને પવિત્ર કરી શકે, તો આ જે બધું જે છે એ બ્રાહ્મણો થકી છે. હું આવો પુરુષોત્તમ હોવા છતાં તમારી પાસેથી પ્રાપ્ત કરેલી છે ઉત્તમ તીર્થરૂપ કીર્તિ જેણે તેવો છું. એટલે આજે તીર્થરૂપ જે કીર્તિ છે તે બ્રાહ્મણોથી જ પ્રભુએ પ્રાપ્ત કરી છે એવું કહી રહ્યા છે. યશ પરાક્રમથી પ્રાપ્ત થાય છે અને કીર્તિ સદાચારથી પ્રાપ્ત થાય છે. એટલે આ યશ અને કીર્તિ વચ્ચેનું એ બતાવી રહ્યા છે કે યશ છે પરાક્રમથી પ્રાપ્ત થાય, પણ કીર્તિ તો છે એ સદાચાર સિવાય પ્રાપ્ત નથી થતી, એ સદાચારથી પ્રાપ્ત થાય છે. મારા નામથી દુષ્ટ સ્વરૂપ વાળા પાપનો નાશ થતો હોવાથી મારો યશ જગતને પવિત્ર પણ કરે છે. હવે ભગવાનનું યશ છે એવું છે કે બધા આખા જગતને પવિત્ર કરે છે, કારણ કે પરાક્રમ દોષનો નાશ કરનારું છે. તે દોષ જો કુદરતી હોય તો તે પણ મારા ભયથી નાશ પામે છે. હવે આગંતુક છે ને આ છે કુદરતી છે, તો કોઈ પણ જે દોષ હોય તો મારા ભયથી નાશ પામે છે. તેથી ચાંડાલના દેહમાં જન્મ કરાવનારો દોષ પણ નાશ પામે છે. તેથી મારા યશના સંચયથી શોભતું વૈકુંઠ ધામ મારી શક્તિ સૂચવનારું છે. છતાં પણ સત્પુરુષો કીર્તન કરે તો જ કીર્તિ થાય. હવે વૈકુંઠ ધામ કેવું છે? ભગવાનના યશથી શોભી રહ્યું છે, શક્તિવાળું, શક્તિ સૂચવનારું છે. છતાં પણ સત્પુરુષો કીર્તન કરે તો જ કીર્તિ થાય, અન્યથા એ જે શોભા છે કે જે પણ શક્તિ છે એ સત્પુરુષોના કીર્તન વગર એટલી એ ઉત્તમ નથી એમ. તેથી સદાચાર વાળા મારા જે સેવકો છે તેઓ મારી કીર્તિને લીધે મારામાં આસક્તિ વાળા રહે છે. હવે આ ભગવાનની કીર્તિમાં કોણ રહે છે? આ સદાચાર વાળા જે છે એ ભગવાનની કીર્તિમાં એટલે કીર્તનમાં જ છે આસક્તિ વાળા સદા રહે છે, અને સદા કીર્તન કરવાથી કૃતાર્થ થાય છે. અને એમની જે કૃતાર્થતા એ પણ એમાં સમજે છે ભગવાનના કીર્તનમાં. તેથી બ્રાહ્મણો તીર્થરૂપ કીર્તિ પ્રાપ્ત કરાવનારા હોવાથી મારા ઉપર ઉપકાર કરનારા છે. હવે આ બ્રાહ્મણોની ઉત્તમતા આખું આ શ્લોકમાં કન્ક્લુડ થાય છે કે બ્રાહ્મણો તીર્થરૂપ કીર્તિ પ્રાપ્ત કરાવનારા છે એટલે મારા ઉપર ઉપકાર કરનારા છે. તેથી ભગવાને અહીંયા કીધું છે, તેથી તેઓનો જે અપરાધ કરે તે મારા બાહુરૂપ ઇન્દ્ર હોય તેને પણ હું કાપી નાખું. તેથી જ બૃહસ્પતિનો અપરાધ ઇન્દ્રે કર્યો ત્યારે રાજ્યનો નાશ વગેરે રૂપ ઘણું દુઃખ તેને થયું. તેથી તમોએ ક્ષમા કરવી યોગ્ય છે એવો અર્થ. એટલે ભગવાન અહીંયા દ્રષ્ટાંત આપે છે કે જે જ્યારે બૃહસ્પતિ ઇન્દ્રની સભામાં પધાર્યા અને ત્યારે એમને જે અવગણના કરી ઇન્દ્રે, અને ઇન્દ્રને અવગણના કરવાથી બૃહસ્પતિ ત્યાંથી નીકળી ગયા અને પછી એમનું જે તેજ હરાઈ ગયું ઇન્દ્રનું, અને ત્યાર પછી જે દૈત્યો હતા એ અસુરો એમને પાછળ યુદ્ધ કર્યું ને એવું જે પ્રસંગ આવે છે, તો એ કહી રહ્યા છે એવી રીતે કે એ થયું એવી રીતે કે એટલે એક મિનિટ, હા, એટલે આવું પણ જો થાય અને અપરાધ કરે જો મારા બાહુરૂપ છે જો, તો પણ જો એ ભગવાનના બાહુમાંથી જન્મેલા છે, એનો જે સ્થાન છે પ્રભુનામાં ચાલી રહ્યું છે આપણે જે દ્વિતીય સ્કંદમાં, તો આ પ્રભુના બાહુમાં જે સ્થાન છે બાહુ અને ઇન્દ્રનું, તો એ જે બાહુ પણ કે જો આવો અપરાધ કરે
તો હું કાપી નાખું. એટલે અહીંયા આજે ઉત્તમતા છે બ્રાહ્મણોની, જે બ્રાહ્મણો કેવા છે, ભગવાનની કીર્તિ વધારે છે અને ભગવાન જે એમને કહી રહ્યા છે, જે રીતે એમની જે આ ઉત્તમતા બતાવી રહ્યા છે, તો એ જે આ શ્લોકમાં બતાવી, જે અહીંયા શ્લોક સંપન્ન થયો. કારિકા પણ આની જ છે. અચ્છા, હા લઈ લઉં જી. કીર્તિ લક્ષ્મી તથા ભોગ શ્રેયમ વિપ્ર પ્રસાદત ભૃગો કન્યા યતો લક્ષ્મીર્મુખમ ચાપી દ્વિજા મમ. કીર્તિ, લક્ષ્મી અને ભોગ ત્રણ મને વિપ્રોથી એટલે કૃપાથી પ્રાપ્ત થાય છે, કારણ કે લક્ષ્મી ભૃગુની કન્યા છે અને બ્રાહ્મણો મારું મુખ છે. જે આ શ્લોક સંપન્ન થયો. કરો બોલે આગળ. હા, તે પૈકી કીર્તિનું નિરૂપણ કરીને નીચેના શ્લોકમાં પોતાની લક્ષ્મી પણ બ્રાહ્મણોને અધીન હોવાનું કહે છે. હવે અહીંયા કીર્તિનું જે નિરૂપણ કર્યું ભગવાને, હવે અહીંયા એના પછી લક્ષ્મી પણ બ્રાહ્મણોને અધીન હોવાનું કહે છે. તો હવે આજે બ્રાહ્મણોની જે ઉત્તમતા બતાવવા માટે ફરી આ શ્લોકમાં પણ લક્ષ્મીજીનું નિરૂપણ કરી એમને બ્રાહ્મણોને કેમ અધીન છે એ જણાવશે. યત સેવાયા ચરણ પદ્મ પવિત્રમ રેણુમ સદ્ય શત અખિલમલમ પ્રતિલબ્ધ શીલમ ન શ્રી વિરક્તમ અપી મામ વિજહાતિ યસ્યા પ્રેક્ષામ લવાર્થ ઇતરે નિયમાન વહંતી. જેમની સેવાને લીધે ચરણ કમલમાં પવિત્ર રેણુવાળા, તરત જ સર્વના પાપ નાશ કરનારા, સદાચાર પ્રાપ્ત કરેલાનો મારો, જેની સહેજ દ્રષ્ટિ માટે બીજાઓ નિયમોનું પાલન કરે છે, તે લક્ષ્મી એટલે હું વૈરાગ્ય વાળો હોવા છતાં ત્યાગ કરતી નથી. હવે અહીંયા જે ભગવાન આમાં જે લક્ષ્મી છે, ભગવાનનો કેમ ત્યાગ નથી કરતા વૈરાગ્ય હોવાવાળા છતાં, એ સમજાવી આ શ્લોકથી, અને એનો બ્રાહ્મણોની જે ઉત્તમતા છે એ પણ બતાવશે. હવે એમાં કારિકા આવે છે. સ્ત્રીય સ્વભાવતો દુષ્ટા ચંચલ અશ્ચાપી નિત્યશઃ આચારજનિતા કીર્તિ બ્રાહ્મણાશ્ચ નિયામકાઃ. સ્ત્રીઓ સ્વભાવથી દુષ્ટ અને વળી સદા ચંચલ હોય છે. કીર્તિ સદાચારથી પ્રાપ્ત થાય છે અને બ્રાહ્મણો તેમનો ઉપદેશ કરનારા છે. પછી 6 નંબરની કારિકા છે. ઈશ્વરસ્ય તુયા પત્ન્યસ્તા વિરક્તે નહિ સ્થિરાઃ ભૃગોરાજ્ઞામ તત પ્રાપ્ય સ્થિરા લક્ષ્મી તતો મયી. પ્રભુની જે પત્નીઓ હોય છે તેઓ વૈરાગ્યવાળામાં સ્થિર રહેતી નથી. તેથી ભૃગુની આજ્ઞા પ્રાપ્ત કરીને લક્ષ્મી મારામાં સ્થિર રહેલી છે. સુબોધનજી, બ્રાહ્મણોનું ઉત્તમપણું જણાય તે માટે ભગવાન પોતાની સરસાઈનું વર્ણન કરે છે. એની શ્લોક નંબર છે, એની 1 નંબરની ફૂટનોટ છે કે ભગવાન પોતે પોતાની સરસાઈ કહે તે લોકની દ્રષ્ટિ અયોગ્ય જ હોવાથી તે કહેવાનું તાત્પર્ય આ વાક્યથી જણાવેલું છે. તેથી ભગવાને પોતાની સરસાઈ અહીં કહેલ છે, તેમાં દોષ નથી, એવો અર્થ છે. એટલે અહીંયા નહીં તો આત્મશ્લાઘા જેવું જણાય, પણ ભગવાન અહીંયા બ્રાહ્મણોની સરસાઈ કરવા માટે આજે કહી રહ્યા છે, પોતાની જે જણાવી રહ્યા છે વાત, તો એવું બ્રાહ્મણોની સરસાઈ કરવા માટેનું તાત્પર્ય છે, જેથી આ વર્ણન થઈ રહ્યું છે. જે બ્રાહ્મણોની સેવાને લીધે ચરણ કમલમાં પવિત્ર રેણુ છે જેના, તેવો હું થયો છું. બ્રાહ્મણોની સેવાથી ક્યાં ગયા? હા જે સંભળાય છે, જે સંભળાય છે. હાલો, બોલો. હા હા, કટ થઈ ગયો મારો ફોન આવ્યો ને જે. હા લેવું આગળ કરું જે. હા કરો. હા, જે બ્રાહ્મણોની સેવાને લીધે ચરણ કમલમાં પવિત્ર રેણુ છે જેના, તેવો હું થયો છું.
બ્રાહ્મણોની સેવાથી પ્રાપ્ત થયેલો સંસ્કાર ચરણમાં રહેતો હોવાથી ચરણના સંબંધમાં જે કંઈ રેણું આવે તે ગંગાની પેઠે પવિત્ર સ્વરૂપ વાળો થાય છે. એટલે આજે બ્રાહ્મણોની સેવાથી જે ચરણમાં જે રેણુનો જે સંબંધ થયો છે એને ગંગાના સમાન પવિત્ર સમજાવે છે. એ પવિત્ર છે. ચરણ પદ્મ પવિત્ર રેણુ એવું પાઠ હોય ત્યારે આટલું તે શબ્દ સુધીનું વાક્ય જુદું લેવું. એટલે જે મૂળમાં જે શ્લોકમાં છે ને ચરણ પદ્મમ છે, એટલે અહીંયા જે એ જો આવે રેણુ એવો પાઠ હોય ત્યારે આટલું તે શબ્દનું વાક્ય જુદું લેવું. બીજી વિભક્તિના પ્રત્યય વાળો ચરણ પદ્મમ પવિત્ર રેણુમ છે એટલે પાઠ હોય ત્યારે તો શ્લોકના પૂર્વાર્ધમાં કહેલા વિશેષણો બ્રાહ્મણોની સેવાથી પ્રાપ્ત થયેલ ગુણ દર્શાવનારા જાણવા. એટલે જે આ રેણુમ કીધું છે બીજી વિભક્તિથી, તો એમાં એવું સમજાય છે કે એ જે રેણુ છે એમના દ્વારા બ્રાહ્મણોની સેવાથી પ્રાપ્ત થયેલ છે. એ રેણુ પાઠ નહીં લેવાનો, પણ એમનાથી પ્રાપ્ત થયેલા છે એવો પાઠ લેવાનો. વૈરાગ્યથી વિરુદ્ધ સદા લક્ષ્મીની સ્થિતિરૂપ ગુણ પણ તેથી જ પ્રાપ્ત થયેલો. હવે વૈરાગ્યથી વિરુદ્ધ છે આ જે ગુણ છે. લક્ષ્મી જે છે, લક્ષ્મીની સ્થિતિ છે, એમ સામાન્ય રીતે વૈરાગી હોય ત્યાં સ્થિત નથી થતા લક્ષ્મીજી, તો એ વિરુદ્ધ જે વૈરાગ્ય ગુણ છે એ પણ એનાથી પ્રાપ્ત થયેલો છે. બ્રાહ્મણોનું મહાત્મ્ય જણાય તે માટે લક્ષ્મીનું મહાત્મ્ય કહેલું છે. અહીંયા તાત્પર્ય લક્ષ્મીનું મહાત્મ્ય કહેવાનું તાત્પર્ય બ્રાહ્મણોનું મહાત્મ્ય સમજાવવા માટે જ કહેવામાં આવે છે. તરત જ નાશ કરેલ છે સર્વના પાપનો જેમણે પ્રાપ્ત કરેલો છે સદાચાર જેણે, તેવો હું થયો. જે લક્ષ્મીની સહજ દ્રષ્ટિ પડે તે માટે બ્રહ્મા વગેરે બીજાઓ દેહને કષ્ટ આપવું વગેરે નિયમ અથવા ભગવાનના વ્રતોનું પાલન કરે છે. લક્ષ્મીના કટાક્ષની ઈચ્છાથી તપ કરે છે એવો અર્થ છે. એટલે આ જે લક્ષ્મીની આકાંક્ષા બધાને છે, બ્રહ્માજી પણ શું એમને પણ એવી ચાહના છે, પણ અહીંયા જે ભગવાનમાં જે વૈરાગ્ય છે તો છતાં પણ બ્રહ્માજી લક્ષ્મીજી છે એમની સાથે રહે છે. એટલે અહીંયા જે કહી રહ્યા છે કે બધા તપ પણ કરે છે ઘણા બધા. આજે લક્ષ્મીનો જે એવો મોહ છે એવું મને અર્થ સમજાય છે. પાપનો નાશ કરનાર હોવાપણું પણ બ્રાહ્મણોની સેવાથી પ્રાપ્ત થયેલું છે. આજે પાપ કરવાનું પાપનું જે કીધું ને ચાંડાલથી કરીને સર્વ જગતનું, તો એ પ્રાપ્ત થયેલું છે નાશ કરવા હોવાપણું, તો એ બ્રાહ્મણોની સેવાથી થયું છે. કારણ કે તેઓના વચનથી જ નિયમનું પાલન થાય છે અને સારસ્વત કલ્પમાં બધું બ્રાહ્મણોને જ અધીન હોય છે. અને એમના વચનથી જ નિયમનું, એટલે બ્રાહ્મણોના વચનથી જ બધું. એટલે જે મને અહીંયા એવું સમજાય છે કે એક જેમ આપણા દેશનું જેમ બંધારણ હોય છે એવી રીતે ભગવાને જે પણ જે મર્યાદા બાંધી છે ધર્મની, તો એ બધું જે નિયમન અત્યારે ભગવાને એમને બી કીધું બ્રાહ્મણોને કે તમે મારું કાર્ય કર્યું છે. એટલે જે કાર્ય ભગવાનને પસંદ એટલે આવ્યું, એમને જે શ્રાપ આપ્યો કે જે ધર્મ છે એની એક મર્યાદા છે, મર્યાદાના જે નિયમો છે એ પ્રમાણે એમને શાપ આપ્યો છે. અને અહીંયા જે કહે છે કે ભાઈ બ્રાહ્મણોના વચનથી નિયમનું પાલન થાય છે અને સારસ્વત કલ્પમાં બધું બ્રાહ્મણોને જ અધીન હોય છે. એટલે આવી રીતે જે ધર્મનું જે પાલન છે એ માટે જે મર્યાદાઓ છે એ મર્યાદા ભગવાનનું કાર્ય છે, પણ ભગવાનના જે આ કાર્યો કરે છે એટલે બ્રાહ્મણો ભગવાનને અભિવાદન કરી રહ્યા છે એવું જે સમજાય છે. વાસ્તવિક રીતે તો ભગવાન પાપનો નાશ કરનારા છે. હવે અહીંયા જે લક્ષ્મીજીનો એ કર્યું છે એટલી બધી બ્રાહ્મણોની જે સરસાઈ બતાવી છે, હવે અહીંયા મહાપ્રભુજી કન્ક્લુડ કરે છે આમાં કે વાસ્તવિક રીતે તો ભગવાન પાપનો નાશ કરનારા કોણ છે? તો ભગવાન છે. તેથી જ તેમના સંબંધથી લોકોના પાપનો પણ નાશ થાય છે અને લક્ષ્મીનો દોષ પણ દૂર થાય છે. ભોગમાં આસક્ત થયેલ ચિત્તવાળા પ્રભુઓનો સદાચારનું પાલન કરવાનો ઉત્તમ સ્વભાવ મહાપુરુષોના આવવાથી મહાપુરુષોની સેવાથી પ્રાપ્ત થાય છે. તેઓની આસક્તિ પણ તે મહાપુરુષોની આજ્ઞામાં રહેવાથી દૂર થાય છે. વાસ્તવિક રીતે તો ધર્મ ભગવાનમાં જ રહેલો હોવાથી અને ભગવાન દોષરહિત હોવાથી તેમનામાં એટલે લક્ષ્મીમાં આસક્તિ અને અનાચાર નથી. એટલે અહીંયા બ્રાહ્મણોની સરસાઈ કર્યા પછી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે જે આપણ વાસ્તવિક શું છે તો ભગવાનમાં પાપ નાશ કરનારો તો ભગવાન છે અને આ બધું જે ભગવાનમાં સદાચાર છે કે જે પણ છે ભગવાનની અંદર જ છે. બ્રાહ્મણોની તો ખાલી આમાં સરસાઈ કરી છે. આપણે ઘણી વખત લોકો પછી આવું હોય તો
તો બ્રાહ્મણોની ઉત્તમતા સમજી બેસે, પણ એવું કઈ છે ને. મહાત્મ્ય જ્ઞાન જે મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે આ બધું પ્રભુમાં છે. અને જે મને એક આમાં પ્રશ્ન એ સમજાયું નથી, આ જે છેલ્લો આવ્યો ને એમાં હું વાંચું છું, લક્ષ્મીનો દોષ પણ દૂર થાય છે. ભોગમાં આસક્ત થયેલ ચિત્તવાળા પ્રભુઓનો સદાચારનું પાલન કરવા રૂપ ઉત્તમ સ્વભાવ મહાપુરુષોના આવવાથી મહાપુરુષોની સેવાથી પ્રાપ્ત થાય છે. આ વાક્યમાં જે આ બહુવચન છે ને, ચિત્તવાળા પ્રભુઓનો સદાચારનું પાલન, એ મને બહુવચન નથી સમજાતું છે. આ કોઈને કરવું હોય સમાધાન. એટલે એમ કે છે કે મહાપુરુષો તો ઘણા હોય છે ને, એક કેવી રીતે હોય, ઘણા મહાપુરુષોના વચન હોય, વચન એવું નહીં થાય? સરસ બાબા પ્રણામ. તમે ભાનુબેન, આસક્ત થયેલા ચિત્તવાળા પ્રભુઓનો આજે છે ને પ્રભુઓ છે, બહુવચન છે ને, એ આમાં મહાપુરુષો આવે છે, નીચે સ્વભાવ મહાપુરુષ નથી, પણ મહાપુરુષોના આવવાથી આ મહાપુરુષો બહુવચન આપે છે. પણ જે પ્રભુઓનો શબ્દ જે લીધો છે આપણે મહાપુરુષો માટે લેવાનો કે કેવી રીતે, એ મને નથી સમજાતું. બહુવચન છે પ્રભુઓનો સદાચારનું પાલન કરવા રૂપ ઉત્તમ સ્વભાવ મહાપુરુષોના આવવાથી મહાપુરુષોની સેવાથી પ્રાપ્ત થાય છે. મહાપુરુષો તો એવા જ હોય છે ને કે ભગવાનના ભોગમાં લક્ષ્મીનો દોષ દૂર થાય છે. ભોગમાં આસક્ત ચિત્તવાળા પ્રભુઓનો સદાચારનું પાલન કરવા રૂપ ઉત્તમ સ્વભાવ મહાપુરુષોના આવવાથી મહાપુરુષોની સેવાથી પ્રાપ્ત થાય છે. એટલે કઈ વાક્ય રચનામાં થોડું એ લાગે છે, બાકી તો મહાપુરુષોમાં તો આ રહેલું જ છે આસક્તિ ભગવાન. બાકી તો સમાન બધું સમજાય છે, પણ આ જે બહુવચન છે ને પ્રભુઓનો, ચિત્તવાળા પ્રભુઓનો, એટલે પ્રભુઓનો થી ભાઈ મહાપુરુષો લેવાના કે એ નથી સમજાતું. એ જ લેવાશે ને. અહીંયા જે આરંભ કર્યો છે એ બ્રહ્માથી એની તુલનાનો આરંભ કર્યો છે. લક્ષ્મી ને આ કૃપા કટાક્ષની પ્રાપ્તિની કામના બ્રહ્મા પણ કરે છે, અને એ લક્ષ્મી છે એ ભગવાનમાં સ્થિર થયેલી છે. હવે નીચે ઉતરીને હવે શું આજ્ઞા કરી રહ્યા છે? જે લક્ષ્મી કટાક્ષ કામનયા તપક કુર્વંતી, તે પછી પાપનાશકત્વમપી બ્રાહ્મણ સેવયા તદ્વાક્યાદેવ નિયમાત સારસ્વત કલ્પે સર્વસ્ય બ્રાહ્મણાધીનત્વાચ્ચ. અહીંયા સુધી બ્રાહ્મણની મહિમા વર્ણવી, પછી વસ્તુતસ્તુ ત્યાંથી મૂળ સિદ્ધાંત આજ્ઞા કરી રહ્યા છે કે ખરેખર તો અપહત પાપમાં ભગવાન, એટલે પાપનાશ કરવાનું સામર્થ્ય તો ભગવાનમાં જ છે. અતએવ લોકાનામ અપી તત્સંબંધાત પાપનાશ, તેથી જ લોકો છે એનો પણ ભગવાનનો સંબંધ થવાથી પાપનાશ થાય છે. એટલું જ નહીં, લક્ષ્મ્યા અપી દોષ નિવૃત્તિ, લક્ષ્મીમાં પોતાનામાં જે દોષ છે તેની પણ નિવૃત્તિ ભગવત સંબંધ થવાને કારણે જ થઈ શકે છે. તે પછી પ્રભુણામ ભોગાભિનિવિષ્ટાનામ, એટલે લોકની અંદર જે લોકો સંપત્તિવાન તરીકે ગણાય છે, સ્વામી માલિક તરીકે ગણાય છે, અને જે લોકો વૈષયિક ભોગમાં લિપ્ત છે, એવા લોકોની અંદર સદાચાર પરિપાલન લક્ષણ સુસ્વભાવ. તો પ્રથમ જે ભોગાભિનિવિષ્ટ દેખાતા હતા એ લોકોમાં પણ કાલાંતરમાં સદાચારનું પરિપાલન કરનારા હોય એવો એમનો સારો સ્વભાવ જોવા મળે છે. તો એવું થવાનું કારણ શું? તો મહાપુરુષાગમનેન મહાપુરુષ સેવયા સંપદ્યતે, એમને ત્યાં જયારે મહાપુરુષનું આગમન થાય છે ત્યારે એ મહાપુરુષોની સેવા કરવાના કારણે એમના ભીતર આ જાતનો
ચુસ્તો ભાવ આવે છે. અને રાગ નિવૃત્તિરપી તદનુરોધાદેવ, ને એમની જે લૌકિક સાંસારિક રાગમાં નિવૃત્તિ પણ એમના અનુરોધથી જ થાય છે. તેથી વસ્તુતસ્તુ ધર્મો ભગવત્યેવ પ્રતિષ્ઠિત. તેથી ખરેખર તો ધર્મ જે છે એની પ્રતિષ્ઠા ભગવાનમાં જ છે. તેથી નિર્દુષ્ટત્વાચ રાગાનાચારા ભાવ, તેથી નિર્દુષ્ટ હોવાથી રાગ અને અનાચાર આ બે ભગવાનમાં નથી. તો અહીંયા ભગવત સંબંધથી આવું થાય છે. તો આ કેવી વસ્તુ છે કે જેને ચક્ર કહેવાય અથવા તો અન્યોન્યાશ્રય કહેવાય, તેવી રીતે ભગવાન અહીંયા વાણી બોલી રહ્યા છે. એક તરફ બ્રાહ્મણોને આગળ ચડાવી રહ્યા છે. બ્રાહ્મણોની અંદર જે શ્રેષ્ઠતા આવી રહી છે એ ફરી પાછો ભગવત સંબંધથી થઈ રહી છે એવું જણાવી રહ્યા છે. તો સનત કુમારાદી અહીંયા આવી રહ્યા છે એટલે એક સજેશન એવું આપનું છે કે તમારા અહીંયા આવવાથી લક્ષ્મીકૃત જે દોષ છે એની પણ નિવૃત્તિ થઈ રહી છે મારા અંદર. એટલે સનત કુમારને અહીંયા પ્રમોટ કરી રહ્યા છે. તો હા જે એક મને એમ થાય છે કે હા અતિથિ સત્કાર કરી રહ્યા છે કે ઠાકોરજી એવું સમજાય છે. અને આટલી બધી વાત કેટલું ચડાવ્યું છે તો અતિથિ સત્કાર છે આ. ખાલી મને જિજ્ઞાસા પૂછું છું. તો આગળ થઈ ગયો ને તો આગળ સ્પષ્ટ કર્યું ને શા માટે આવું કરી રહ્યા છે. બરાબર. મને જે મને બીજું એમાં એવું બી થોડું મને તર્ક લાગે છે કે જે બ્રાહ્મણો છે એ ન્યાયાધીશની ભૂમિકા જેમ ભજવાય ને એવી રીતે બધું જે છે ધર્મની રક્ષા કરવા માટે અને આ જે પણ કરી રહ્યા છે બ્રાહ્મણોથી વિશેષ કોઈ નથી કરી રહ્યું. જેવી રીતે આજે સંવિધાનનો દાખલો આપ્યો કે સંવિધાનનું બધું પાલન થવું જોઈએ, એવું ધર્મનું જો પાલન કરવા માટે જે તત્પરતા છે કે જે પણ કાર્ય જે બ્રાહ્મણો કરી રહ્યા છે એ એનાથી વિશેષ કોઈ નથી કરી રહ્યું. એના હિસાબે મને લાગે છે કે જે એમને બ્રાહ્મણોને આટલું ભગવાન ચડાવી રહ્યા છે. ને 7મા શ્લોકની ઉત્થાનિકામાં એ વાત સ્પષ્ટ છે કે લક્ષ્મી પણ બ્રાહ્મણોને અધીન છે એવું આ શ્લોકમાં કહેવાનો અભિપ્રાય છે. તો આજે છેલ્લા પેરેગ્રાફમાં જે વિષય છે એ આ વાતને સમજાવવા માટે કહેલો છે. તો જે એનાથી એવું પણ સમજી શકાય લક્ષ્મીજીને પણ કે પક્ષપાત છે બ્રાહ્મણો પ્રત્યે, કારણ કે બ્રાહ્મણના પુત્રી છે તો એમને જે આજે એ તો જુદો વિષય લાગે છે મને. એવો તો જાતિવાદ કે જળવાદ હોય એવું જણાતું નથી. અંબાણી કે અદાણી થોડા બ્રાહ્મણ છે. નહીં પણ એ તો જે પ્રભુનું કાર્ય કરી રહ્યા છે એવી રીતે સંપત્તિ છે ને પ્રભુનું જે કાર્ય છે જગતનું જે એનું કરી રહ્યા છે ને એટલે કદાચ એમને વિશેષ પક્ષપાત એવું જે મને મારો દંડવત પ્રણામ દેજો. અહીંયા વસંત મામાનો પણ પ્રશ્ન હતો જે કે આસક્ત થયેલ ચિત્તવાળા પ્રભુઓનો જો એમાં બહુવચન છે ને જે નહીં સમજાતું. હમણાં એ જ તો કર્યું ને. જે એમાં પ્રભુઓનો બહુવચન ના સમજાયું છે. હા કરો કોઈને સ્પષ્ટ થયું હોય. એમાં મેં જોયું એમાં ભાનુબેન ના મને જરા એવું મેં જોયું કે કદાચ એમાં જો આજે વાક્ય છે ને એમાં જો આટલું લખો કે ભાઈ ઉપરથી લઉં વાસ્તવિક રીતે તો ભગવાન પાપનો નાશ કરનારા છે, તેથી જ તેમના સંબંધથી લોકોના પાપનો પણ નાશ થાય છે અને લક્ષ્મીનો દોષ પણ દૂર થાય છે. ભોગમાં આસક્ત થયેલ ચિત્તવાળાઓનો સદાચારનું પાલન કરવા ઉત્તમ
જો આ પ્રભુઓનો પણ જે હમણાં કર્યું ને મૂળમાં પ્રભુ નામ છે ને, એટલે હવે આ પછી હું કઈમાં એ ન કર્યું, પણ આ પ્રભુઓના બદલે ચિત્તવાળાઓનું સદાચારનું પાલન કરવાનું ઉત્તમ સ્વભાવ મહાપુરુષોના, એ આ પ્રભુઓનો કાઢી નાખો ને ખાલી ચિત્તવાળાઓનો લો તો જે સંગતિ થાય છે વાક્યની. નહીં, પ્રભુઓનો મતલબ જે ધન સંપન્ન લોકો છે, રાજાઓ, માલિકો, સાહુકારો. થઈ ગયો એટલે પ્રભુ એટલે એવી રીતે લીધું છે. હા જીજે, ધન્યવાદ, પ્રણામ જીજે. અને જે આ શાશ્વત કલ્પ, મારો પણ આ પ્રશ્ન શાશ્વત કલ્પમાં બધું બ્રાહ્મણોને આધીન છે ને માં જયારે સુખદેવજી કથાની શરૂઆત કરી, સુખદેવજી પરીક્ષિતને કહે છે કે હું તને શાશ્વત કલ્પની કથા કહું છું. તો આ બે વાત મને બે શાશ્વત કલ્પ વાત યાદ આવ્યા. તો બધું ભગવાન બ્રાહ્મણોને આધીન છે, ભગવાનને આધીન નથી. તો શાશ્વત કલ્પ એવું શું છે ત્યાં કે આ વિશેષતા બતાવી રહ્યા છે સરદારોને? મને એનું કોઈ અનુસંધાન નથી, કયા સંદર્ભમાં વાત આજ્ઞા કરી છે મને કોઈ ખ્યાલ નથી. દંડવત પ્રણામ છે. જે લક્ષ્મીના અવાજ જતો રહ્યો હતો, ત્યાં સુધી બીજા કોઈને કંઈ કહેવું હોય. પ્રણામ જે પૂછતા હતા, લક્ષ્મીનો દોષ દૂર થાય છે, તો જે એ કદાચ એ જ પૂછી રહ્યા છે એવું લાગે છે. પણ એમ કહું છું કે લક્ષ્મીનો દોષ દૂર થાય છે તો જે આનાથી જ એમને કહ્યું ને કે ભોગમાં આસક્ત થયેલા, એનાથી જ એને સમજાયું ને છે. એટલે મહાપુરુષોના આવવાથી લક્ષ્મીના દોષ તો ચંચલતા બતાવી છે ને, એ ચંચલતા એનો દૂર થઈ જાય છે એટલે ત્યાં સ્થિર રહે છે. એવી રીતે બરાબર. મારો પ્રશ્ન એ છે ને કે લક્ષ્મીજીના આમાં સમુદ્રના દીકરી કીધા અને આમાં અત્યારે ભૃગુના દીકરી કીધા, એટલે એ સમજવું છે મારે, કેવી રીતનું સમજવું એમ મારો એ પ્રશ્ન છે. નીતાબેન, એ વિષય ક્યારેક આવ્યો તો હતો, અત્યારે તો મને અનુસંધાન નથી, કોઈને હોય યાદ તો. હા, જે કલ્પના ભેદ થી કોઈ કલ્પમાં ભૃગુની પુત્રી હતા લક્ષ્મીજી ને સમુદ્ર માંથી નીકળ્યા, એ કલ્પ બીજા કલ્પની વાત છે, એવું આપણે કર્યું હતું. જી પ્રણામ. જીજી દંડવત પ્રણામ. મારો વારો છે. હા, કાલે કરીશ. હા, જીજી દંડવત.